કાયાનો સાથ દે ભલે, કાયાનો સાથ દે ભાઈ, ભલે. હા, મમ્મી ક્યાં ગઈ છે? નથી કેવું. કેમ? મારે કામ છે એટલે પૂછું છું કે ને? ઓલી મારી હગાઈ થઈ છે કે નહીં? ન્યા કેમ ન્યા ગયા છે? મને શું ખબર. હવે ન્યા જવાની કઈ જરૂર જ નથી. પણ આ મમ્મી છે ને સમજતા નથી. હવે એ લોકો નો કરે સગાઈ. મેં મમ્મીને ઘણી સમજાવવાની કોશિશ કરી, પણ સમજતા નથી મમ્મી. શું કરું? એનું કેવું એવું છે કે ભાઈ નાનપણમાં હગાઈ થઈ હતી તો અત્યારે હું પૂછ્યું કે હવે લગ્ન ક્યારે કરવા એમ. લગ્ન હવે મેં એને ઘણીવાર કીધું કે ભાઈ હવે એ આપણી સાથે સંબંધ રાખે જ નહીં. મૂળ વાત એ છે કે હવે આપણાથી થોડાક લેવલમાં અપ થઈ ગયા છે. હા તો એ તો બરાબર જ છે ને. આ આપણે હજી એના જેટલા લેવલનો તો આપણે નથી જ બની શક્યા ને. એ અબજોપતિ થઈ ગયા છે. અને એની દીકરી તો કેવી સારી હશે વિચાર કર. એ કંઈક એની દીકરીને સારા ઘરમાં ન મોકલે, આપણા ઘરમાં મોકલે એની કરતાં તો એના લેવલવાળા ઘરમાં મોકલે ને, એવું જ વિચારે એ લોકો. પણ મમ્મી હાથે કરીને ત્યાં જાય છે. શું કરવાનું કે? તારથી સમજાવાય તો સમજાય મમ્મીને. મેં તો સમજાવવાની કોશિશ કરી. હા તો તારે મને કેવું હતું ને મમ્મી ત્યાં ગયા ત્યારે, હું સમજાવી દે. હવે મમ્મી વયા ગયા તો તુંય હતી ઘરમાં, તને ન ખબર પડે? મને નહોતી ખબર કે ઈ ક્યાં ગયા છે. બહાર ગયા છે એટલી ખબર હતી. સરસ. તો હવે જી આવશે પછી આવે ત્યારે કહેજે કે શું કરવું ને શું ન કરવું. એવું જ પડશે. જો તારી વાત માની જાતા હોય તો વધુ સારું. આ વાતે છે ને આવી રીતના ન જવાય. બધા લોકો કેવો વિચાર કરશે ખબર છે તને? જો હવે આમાં વાત એવી છે, આ મમ્મી જ્યારે એને મળવા જાય છે ને ત્યારે ક્યાંક ને ક્યાંક મને એવું થાય છે ક્યાંક બાંધીને ન આવે તો સારું. અને ક્યાંક આ સામેવાળા એને ધક્કો મારીને કાઢે નહીં તો સારું. જો એની પહેલાં મમ્મી માની જાય ને તો સારું. નહીંતર વાત એવી છે કે સામેવાળાની વાતમાં ના તો એને કંઈ કહી શકું કે ના તો મમ્મીને ધક્કો મારીને બહાર કાઢ્યું સહન કરી શકું. આપણે કોઈને કંઈ ના કહેવાય. અને મમ્મી પણ ગજબ છે યાર. આ નાનપણમાં થયેલી સગાઈ અત્યાર સુધી કોઈ થોડું એવી તો કેટલી વાતો થઈ હોય એ થોડું કોઈ યાદ રાખવાનું છે? બધી વાત સાચી છે પણ મમ્મી જીદ લઈને બેઠા શું કરવાનું? બાળપણમાં હગાઈ થઈ ગઈ, બાળપણમાં હગાઈ થઈ ગઈ. હાથે કરીને આપણી ઇજ્જત ઓછી કરે છે. આ તો ઠીક છે. હવે મમ્મીની વાત મેં ક્યાં ટાળવી એમ. એને એમ થાય કે ભાઈ હા એટલા માટે હું ના નથી પાડતો. મમ્મી છે ને તારું સારું વિચારે છે. હું એમાં ના નથી પાડતી. પણ હવે એ લોકો જ એટલા બધા પૈસાવાળા થઈ ગયા છે કે આપણી સામું જોવે એમ જ નથી. જે તે સમયે તારી સગાઈ કરી હતી ને ત્યારે આપણું અને એનું બંનેનું લેવલ એક હતું. આપણા ઘરના ને એના ઘરના સંબંધ પણ બહુ સારા હતા. પછી તને કદાચ યાદ નહીં હોય પણ મમ્મીએ મને કીધું હતું કે બાળપણમાં સગાઈ જે થઈ ને અમારી એમાં સગાઈ એ લોકો જ આપણી સાથે કરવા આવ્યા હતા. આપણા ઘરના રિલેશન જે અમારે સગાઈના લીધે બંધાણા ને એ સામેથી એ આવેલા હતા. પણ અત્યારે પરિસ્થિતિ અલગ છે કેમ કે એ પૈસાવાળા છે. હવે હા, અને આમ પણ ન કરે ભગવાનને એની છોકરીને કોઈક બીજો છોકરો ગમતો હોય તો એ થોડી આ પાડવાની છે. એની જિંદગી થોડી બરબાદ કરવાની છે. એની છોકરીને શું ગમે છે, બીજું ગમે છે કે નથી ગમતું મને કાંઈ ખબર નથી. પણ અત્યારે આજે થયું ને એના ઉપરથી મને એટલી ખબર પડી ગઈ કે આ સમય, આ જમાનો, આ જે યુગ ચાલી રહ્યો છે ને એ ફક્ત ને ફક્ત સ્વાર્થનો છે, પૈસાનો છે. પૈસા નહીં હોય ને તમારી પાસે તો તમે કાંઈ નથી. અને તમે કાંઈ નથી પણ તમારી પાસે પૈસા છે ને એટલે તમે બધું જ છો. આ વાત મને ખાલી એક આ રિલેશનશિપથી સમજાઈ ગઈ. સાચી વાત છે તારી. હા, આપણે ઘણી મહેનત કરીએ છીએ, એવું નથી કે નથી કરતા. છતાંય કહેવાય છે ને કે ઓલા મહેનત કરે છે ને એને જ ભગવાન પરીક્ષા લે છે.
આપણું એવું જ છે. એ જ તો જે હોય તે. હવે મમ્મી સમજી જાય ને કે અત્યાર સુધી જે આપણી સાથે રાખેલા સંબંધો છે એમાં હવે મહત્વ પૈસાનું છે, એટલા માટે આ સંબંધ હવે કોઈ કામનો નથી, તો એને ત્યાં એના ઘરે જતા પગ ઊભા રહી જશે કે પછી ત્યાં જવાનું મન નહીં થાય કે એને એમ થશે કે હવે ન જવું જોઈએ, પણ ત્યાં સુધી તો તારી વાત તો બરાબર છે, પણ મમ્મીને છે ને લાગણીઓના સંબંધ છે. મમ્મીને લાગણી છે ને એટલા માટે જાય છે. મમ્મી હજી આ જનરેશનમાં આપણી જેવું સમજી નથી શકતા. શેની લાગણી? કઈ લાગણી? કેવી લાગણી? જે તે સમયે આ લોકોના બધાના સંબંધ કેવા સારા હતા. મમ્મી લાગણીની જે સાથે સમજ પણ હોવી જોઈએ ને. એને ખબર પડવી જોઈએ કે આ સંબંધોને આગળ વધવા નથી દેવાનું કારણ આપણી અને એની પરિસ્થિતિ છે, જે અત્યારે પૂરેપૂરી વિપરીત છે. પણ કહેવાય છે ને કે જે પહેલાંના માણસો હોય ને એ એના વિચાર ન બદલી શકે. અમુક સમયે મમ્મી સાથે પણ એવું થાય છે. મમ્મી જે એમણે એમનો જમાનો જોયો છે ને. પ્રેક્ટિકલ જમાનો છે અત્યારે. રૂઢિચુસ્ત લોકોએ રૂઢિચુસ્ત લોકોએ રૂઢિચુસ્ત રહેવું અને રૂઢિચુસ્ત હોવું આ બે અલગ વાત છે. હા, એ તો વાત તારી સાચી છે, પણ તું સમજે છે ને હું સમજુ છું. આ વાત આપણે મમ્મીને કઈ રીતે સમજાવવી ને એ હવે મને નથી ખબર કે હું મમ્મીને શું કહીશ. તારે જે કેવું હોય તે કે. મમ્મી નહીં સમજે. ઠીક છે, આ તો તારા પ્રયત્નો ચાલુ રાખજે, કદાચ ક્યારેક ક્લિક થઈ જાય. હા ચાલ હવે બહુ થયું, ચા બનાવી નાખ ફટાફટ હાલ. હા. આ સોડી પછી ક્યાં વહી ગઈ? એ જય શ્રી કૃષ્ણ વેવાઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છો? મજામાં છો ને? આમ અમે તો મજામાં છીએ, પણ તમે આ ઘણા સમય પછી આવ્યા એટલે મને એમ લાગે કે મજા બગડશે એવું લાગે. હવે ઘણા સમય પછી ધક્કો તો ખાવો જ પડે ને મારે. કેમ, શું આવવાનું થયું? હવે આ છોકરા લગ્નને લાયક થઈ ગયા છે તો હવે કંઈક વિચારો પછી. અરે તમે આ કેવી વાત કરો છો? આપણા છોકરા છોકરીનો શક પણ નાનપણમાં કર્યા હતા, તો હવે રાત ગઈ ને બાદ ગઈ, એ બધું મગજમાં ન રાખવાનું હોય. ના હો વેવાઈ, તમારે મન ઠીક વાત છે, નાનપણમાં હક પણ કર્યા હતા એ કે રાત ગઈ ને વાત ગઈ. આ જિંદગી આખી આ વાત તો મારા મગજમાંથી નહીં ભૂલાય. જ્યારે આપણા લોકોનો સમય એક હરખો હતો અને બધાય આપણે આમ બરાબર લેવલમાં હતા, અમારા ઘર બરોબર તમારું ઘર હતું, ત્યારે આપણા છોકરા છોકરીના હક પણ નાનપણમાં કરી નાખ્યા હતા. અને હવે તમારી પાસે કાંઈક બે પૈસા થયા અને અમે હજી એમનેમ રહ્યા તો હું તમે હક પણ તોડી નાખશો? હા, સીધી જ વાત છે. આપણા લેવલ હતા બરાબરીના ઘર, ત્યારે સકમણ કર્યા હતા, ત્યારે આપણે બે આમ હતા, અત્યારે અમે આમ અને તમે આમ થઈ ગયા છો, તો સમય સાથે ચાલવું પડે. હા વેવાઈ, વાત તમારી સાચી છે, સમય યારે હાલવું પડે. પણ આની જગ્યાએ તમારો સમય એવો ને એવો રહ્યો હોત અને મારો સમય સારો આવ્યો હોત અને મેં જો તમારી દીકરી યારે મારા દીકરાના લગ્ન કરાવવાની ના પાડી હોત, તમને કેવું લાગત? હું છે ને અહીંયા તમારું ભાષણ સાંભળવા નથી બેઠો, એટલે મહેરબાની કરીને આ વાત ભૂલી જાઓ તો વધારે સારું. હવે તો તમને મારી વાત ભાષણ લાગશે. અરે તે દિવસે તો તમે અમારા લેવલના હતા ને, એટલે અમારી બધી વાત તમને ગળી હાકર જેવી લાગતી હતી. અત્યારે અમારો માન મોભો કેટલો મોટો છે, એટલે અમારે અત્યારે અમારા લેવલ પ્રમાણે વ્યવહાર સંબંધ બધું કરવાનું હોય, એ બધું ભૂલી જવાનું હોય. એ એક સમય હતો અને અત્યારે અમારો સમય આવો છે, તો અમે અમારા સમય સાથે ચાલીએ, તમે તમારા સમય સાથે ચાલો. તમારા બરાબરીનું ઘર ગોતી અને તમારા છોકરાના લગ્ન કરી નાખો, બીજું હોય શું આમાં? હા ભાઈ, એ તો તમે ના પાડશો ને તો મારા દીકરાના લગ્ન બીજી જગ્યાએ તો થશે જ ને. પણ એક વાત જીવનમાં યાદ રાખજો તમે કે આ લક્ષ્મી છે ને એ ચંચળ છે, કોઈ દી કોઈની થઈ નથી અને થવાની નથી. આજે એ તમારા ઘરે છે ને તો કાલે ઉઠીને કદાચ મારા ઘરે આવતી રહેશે. એટલે જ્યારે તમારો સમય ખરાબ આવશે ને ત્યારે તમને પસ્તાવો ન થાય ને, આ વાતનો એ યાદ રાખજો.
તમે હું મને શ્રાપ આપો છો? ના, હું કોણ શ્રાપ આપવા વાળી? અરે આ તો છે ને કુદરતનો નિયમ છે, શ્રાપ નથી આ. તમે મને એવું લાગે છે ઓલા લોકો કથા વાંચતા હોય ત્યાં વધારે જાતા લાગો આવું બધું. હા, અમે ગરીબ માણસ રહ્યા ને એટલે અમે કથાઓ હાલતી હોય ને ત્યાં જ વધારે જાય. અમારી પાસે ક્યાં રૂપિયા છે તે ગાડીઓમાં ફરીએ, હોટલોમાં ખાવા જાય. પણ એક કામ કરો ને, તમને એટલું બધું ભાષણ કરતા આવડે છે તો કથા વાંચવાનું ચાલુ કરી દો ને. સારું કર્યું હું તમારા ઘરે આવી અને તમે મને આ સલાહ દીધી, તો હવે મારે એ ધંધો ચાલુ કરવું પડશે. કાંઈ કરતાં હું તમારા લેવલમાં આવી જાઉં ને તો વળી પાછી ફરીને આવીશ લગ્નની તારીખ લેવા. એ અમારા લેવલમાં આવો કે ન લેવો, આ વાત ભૂલી જાજો અને મહેરબાની કરીને આ વાત ઉપર બીજી વાર મારા ઘરે ધક્કો નહીં ખાતા. બરાબર છે. અરે હું તો ઘણી આશા લઈને આવી હતી. મને એમ હતું કે મારા વેવાઈ ભલે રૂપિયાવાળા થઈ ગયા, પણ એમનું મન તો હજી એવું ને એવું જ હશે. પણ મને નહોતી ખબર કે આ રૂપિયા આવ્યા ને એની યારે તમારામાં અહંકારે આવી ગયો છે. અહંકાર નથી આવ્યો, સમજણ આવી છે કે પૈસો હોય ને ત્યારે કઈ રીતે સમાજમાં ચાલવું ને એ બધી મને હવે ભાન પડે છે. સમજણ? આને તમે સમજણ કહો છો? અરે આને તમે સમજણ કહો છો? આ તો તમારો ખોટો દેખાડો છે. અરે તમારામાં જો સમજણ હોત ને, તમે આ નાનપણના હક પણ તમે જે કર્યા છે ને એમાં લગ્નની તમે ના જ ન પાડત. તમારે જે સમજવું હોય એ સમજો, બાકી આ વાત ઉપર છોકડી મારી દેવામાં જ તમારી ભલાઈ છે. અને ન માનો તો કાંઈ નહીં, અહીંયા ધક્કા ખાજો, આપમેળે તમને બધું ભૂલાઈ જશે. બાકી મારો તો નિર્ણય એક જ છે, ના એટલે ના. હા વેવાઈ, આટલું અપમાન થયા પછી કોઈ એવું છે ને શરમ વગરનું ન હોય કે વારંવાર તમારા આંગણે આવે. પણ તમે જે આ ડામ દીધા છે ને એ તો જિંદગી આખી મને નહીં ભૂલાય. અને મારા આ શબ્દો છે ને તમને કીધેલા કે સમય કોઈ દી કોઈનો થયો નથી ને લક્ષ્મી કોઈ દી કોઈની થઈ નથી. આ છે ને જ્યારે તમારી પાસે રૂપિયા નહીં હોય ને તે દી મારા આ શબ્દો તમને યાદ આવશે. હરિઓમ હરિઓમ. એ ત્યારની વાત ત્યારે છે ને તમે પસ્તાવો કરવા નહીં આવતા, હું પસ્તાવો કરી લઈશ. બાકી અત્યારે તમે જઈ શકો છો, બરાબર? હા વેવાઈ, સારું થયું કે તમે મને કહી દીધું, અંધારામાં ન રાખીને હું સામેથી આવી લગ્નની વાત કરવા. નહીંતર તમે તો મારા ઘરે આવીને જણાવવાના તો હતા નહીં કે આપણે આ હક પણ ભોગ કરીએ છીએ. સારું વેવાઈ, હું રજા લઉં છું અને તમારી દીકરીને છે ને તમારા લેવલનું ઘર ગોતી અને પરણાવી દેજો. મારા બેટા કોના ઘરે જવું કાંઈ ખબર નથી પડતી. બસ છોકરાના પરણાવા હોય એટલે હું ગમે એના ઘરે વહી જવાનું. સગપણ થયા હતા નાનપણમાં, અત્યારે બધું ભૂલી જવાનું હોય. પણ લોકો છે ને પછી સાળ પકડતા મૂકતા જ નથી. હાલો, હાય, હું છે પણ એમાં એમ હું કહું, એક મિનિટ ઉભા રહ્યો. હું બે આવવા દે ને, ઊભું રહેવાનું હું કામ કહેશો? બોલો ચલો, શું હતું? ફોનમાં હું મેથી મારે છે? હોય ને હોય, અમારે કંઈક ન હોય, એટલે કામ ફોનમાં એમ. છે ફોન જાગીને તરત તૈયાર થઈ અને લઈ લેવાનું. પપ્પાએ ચા પીધી છે કે નથી પીધી એ કાંઈ નહીં જોવાનું. પપ્પા તમારા ભલા માટે થઈને ચા નથી દેતી. એક તો આ ડાયાબિટીસ અને મોડી ચા તમને ગમે નહીં. હે ખોટું એવી મોડી ચા પીવી એ કરતા ચા જ ન પીવી ન હારી. પણ તું ચા નહીં પાને મને મોળી તો પછી ગાંડી બીટીસ થઈ જશે. બસ હો ને, મને ખબર તમારું માથું ચડવા માંડે. પણ આપણે છે ને આજે ચા નથી પીવાની. કંટ્રોલ કરો કંટ્રોલ. તમને તો વ્યસન લાગી ગયું. તો એક કામ કર, ચા ન પીવાનું હોય ને તો આખો દિવસ તું મારી બાજુમાં જ બેસશે. જો મને કાંઈક થઈ ગયું ને તો સંભાળી લેજે. બસ હો, ખોટા છે ને ડ્રામા કરવાની જરૂર નથી. આ પહેલેથી આદત છે. આ તો ઠીક છે હું આટલી સમજદાર છું, નહીતર હું થાત તમારું. ઓહો, મારી દીકરી તો બહુ સમજદાર છે હો. જો મને વહેલા ઉઠીને છે ને ચા પાઈ દે, નાસ્તો આપી દે, પછી ફ્રી થઈને પછી અહીંયા બેસે. ખોટું સંભળાવવામાં હો ને, પીવડાવું છું હમણાં ચા. થોડીક વાર છપો. કેટલા વાગ્યા? જો 15 મિનિટની વાર ચા. તમારી આદત પડી ગઈ શું વહેલા ચા માંગવાની? છે હા, મને ઈ તો હાવ ભૂલાઈ ગયું. તું ટાઈમ ટેબલ પ્રમાણે જ હાલે છો, ભૂલાઈ ગયું. જાગીને નાય ધોઈને પછી પહેલા પપ્પા પાસે બેસવા જોવે પછી બધી તૈયારી કરે છો. સાચું ને?
તમને ક્યાં પણ ખબર પડે, દિવસે દિવસે બધું ભૂલી જાઓ છો. મને ન ભૂલી જતા ક્યારેક. હા, અમને ખબર નથી પડતી એટલે જ તને મોટી કરીને મેં એકલીને. જો ઓહો રોવા ન મળતા હો, ચા મળશે તમ તારે. નહીં જો તે રોવાનું નામ લીધું જ મને યાદ આવી ગયું. હવે મારે છે ને તને રોવરાવી છે. હું અને રોવું એમ? કેમ કેમ? અરે તારા લગ્ન કરી નાખવા છે હવે. છોકરો છોકરો ગોતી લેશું આપણે આપણા મોભા પ્રમાણે, એટલે તારા હાથ પીળા કરીને મારી જવાબદારીમાંથી મુક્ત થઈ જાવ. તમારો આ જે આ મોભો છે ને, આ મોભો હે એને હું નથી માનતી. મારે તો મારી પસંદગી વાળો છોકરો જોઈએ. એવું નથી કે મોભેદાર હોય તો જ ચાલે. છોકરો સારો અને સંસ્કારી હોવો જોઈએ, બાકી મોભો તો એની જાતે આવી જશે. હું સમજુ છું બેટા કે છોકરો સારો અને સંસ્કારી જ હોવો જોઈએ, પણ જો આપણે આપણા મોભા પ્રમાણે ન કરીએ તો લોકો મને કહેવાના છે કે નહીં કે તમારી છોકરીને તમે ખાડામાં નાખી દીધી હાથે કરી. હવે મોભાદાર ઘરમાં દીધી અને છોકરી હેરાન થાય ત્યારે લોકો તમને કહેવા આવવાના છે તમારી છોકરીને તમે ખાડામાં નાખી દીધી. આ લોકોનું વિચારીને જો કામ કરવું હોય ને તો પછી તમારે છે ને આ મંડળી ખોલી નખાય. જે બે ચાર માણા કે ને એમ આખી જિંદગી કર્યા કરે. તને બેટા વ્યવહારની ખબર ન હોય, હજી સમાજની ખબર નથી પડતી કે હું તારા વિચારો માનું છું, પણ હવે અત્યારે આપણે થોડુંક બગતું ગાડું છે, તો પછી સારો છોકરો થોડોક વ્યવસ્થિત હોય, થોડુંક સારું કમાતો હોય, એક બે ગાડી હોય મોટી, એવું હોય ત્યાં કરીએ તો વધારે સારું. એટલે તમે નહીં માનો? એટલે નહીં માનવાની વાત નથી બેટા, હું તને ખાલી વાત કરું છું કે આપણા મોભા પ્રમાણે આપણે કરીએ તો સમાજમાં થોડુંક સારું દેખાય એમ. હા, હવે હું સમજુ છું તમને તમારો મોભો તમારી દીકરી કરતા વધુ વાલો છે, એટલે તમે તો મોભેદાર કુટુંબમાં જ કરાવશો. બાકી મારી ઈચ્છા ભલે ને એમને એમ રહેતી, હે એવું ચાલે ને? એવું નથી તો હવે તારું મન મારું મન બે ઊંધી દિશામાં ચાલે છે, તો અત્યારે આપણે આ વાત પર પૂર્ણ વિરામ મૂકીએ અને હવે આવીએ નાસ્તાની વાત પર. નહીં હો, એટલે તમે આ કેવું છે ખબર? વાત તો મને લાગે ચા ને નાસ્તાની જ છે, વચ્ચે બીજી વાત આવી જાય છે. કાંઈ એવું ન હોય, એ તો આ તો રોવાની વાત કરી એટલે મને યાદ આવી ગયું. પણ નાસ્તો શાની વાત કરું તો કે શા નહીં, નાસ્તાની વાત કરું તો કે નાસ્તો નહીં, તો મારે કરવું હું? આટલું શરીર વધી ગયું છે હે, ખાઈ ખાઈ થોડુંક ઘટાડો ને તો સારું લાગે. હે પછી આ જો મને જોવા આવશે ને ત્યારે એમ કે ર છોકરીનો બાપ તો જો છાડીઓ પાડ્યો, હવે આ ઘરમાં હું દેવી? છોકરીના બાપ હારે હું લેવા દેવા? જોવા વાળા બધુંય જોવે, છોકરીના બાપ નહીં જોવે ને છોકરાના દાંત નહીં જોવે, જોવા વાળા ત્યાં ઉઠીનું બધું જોવે. હા હોય, એ વાત સાચી તારી. ક્યાં એવું થયું હતું? આપણે પાડોશમાં જ એવું થયું હતું ને? હા, બોલો હસકો. હા હા હા, એની હગાઈ થઈ ને, મારી બેટી એની હાહુ એવી અણી કાઢી, એની એવી અણી કાઢીને તમારે વ્યસન છે નહીં તો કે દાંત કેમ પીળા છે? આ તો સારું છે તારે ધોળા દાંત છે, ને કે તારી હાહુ તને પૂછે એમ છે તારે કેમ આમ કાંઈ વ્યસન છે, પીળા દાંત કેમ થઈ ગયા? પણ ખરું હતું કા, તોય ગોઠવાઈ ગયું હે ને જેમ તેમ. જો સમાજમાં છે ને બધી પ્રકારના માણસો જ છે, પણ તે કીધું એમ આપણે શું કરવું એ આપણે જોવાનું. તારી વાત હું માનું છું, પણ હવે જોઈ જો પાછી એ વાત ઉપર મને ફેરવીને લાવીને હવે નાસ્તાનું જો મરી દાતાઓ સાંજે વહેલા હાય. પૂરી નીંદર થાય ને તો બગાહા ને શીખવું ન આવે. જો બગાસું આવ્યું જ નહોતું, છીક ને રોકવા બગાસું ખાધું હતું. નહીં આ એ પહેલી શીખ આવી 1 વાગ્યાની, બીજી આવી 2 વાગ્યાની. તું 2 વાગ્યે સૂતી હશે. બોલો લ્યો, મેં તો એવું સાંભળ્યું હતું કે કાલ રાત્રે કોકે 12 વાગ્યામાં મારો દરવાજો ઠપકાર્યો હતો તોય હું સૂઈ ગઈ હતી. તમે બે ક્યાંથી વાગ્યા? ચાલો હવે ચા મળશે બરાબર, બીજું કાંઈ નથી. અને આપણે આટલા મોભેદાર છીએ, કાં તો નોકર નો રાખી શકો? નોકર તો રાખું, પણ બેટા તું વહી જા ને પછી.
ઠીક ત્યાં સુધી બધું હું જ છું આ ઘરની નોકરાણી એમ કયો ને આ લ્યો રાખો બરાબર છે જવાન દીકરી ઘરમાં હોય તો નોકર ન રખાય બેટા. બે કામ હાથે તારે કરવા પડે એ સારું. અને હવે સમજી જા ને જા આપણે એક વાત કહી દો એક છેલ્લી છેલ્લી. એટલે જ ત્યાં ફેર નથી એટલે જ કહું અહીંયા મારે કામ કરવા ત્યાં હારીમાં નોકર તો નહીં હોય એટલે મોભા વાળું તો મારે હચોડું ગોતવું જ નથી. અલલલા. આ છોડીને કેમ સમજાવી મારે? આર્યા બા આવી ગયા તમે? જે એવા તમે હો ફટ બોલી જાય ઉતાવળું કઈ સમજાય એવું બોલ. જે એવા તમે એમ કહું. હા જઈ આવી હું. શું કીધું? કાંઈ નહીં એ ના પાડે છે હક પણ રાખવાની હવે. અમને તો ખબર જ હતી. નહીં ના શું કામ પડે છે? ભાઈ જ્યારે તમે નાના હતા ને હક પણ કર્યા તમારા ત્યારે એ છે ને તો ગરીબ હતા આપણા લેવલના અને અત્યારે તો આમ કરોડપતિ બંગલા ગાડીવાળા થઈ ગયા એટલે હવે પછી એમના લેવલનો હક પણ હોધે ને. બા એક કામ કરો, આવો અહીંયા ઝાડવા નીચે આવી હા વરસાદ બહુ આવે છે બેટા. અહીંયા બા અહીંયા નથી આવતો વરસાદ. હા હા હાશ વરસાદ છે ને ગમે ત્યારે આવી જાય. તો હું વરસાદ છે એને થોડો ટાઈમિંગ હોય. ના રે ના આપણે ટાઈમ હોય. તઈ મેં અને મહેમાન ગમે તઈ આવે કઈ ના પડાય. બા ઈ તો કોના સંબંધો કેટલા હોય. હું બા બોલાય મમ્મી કહેવાનું. હા, પણ એ કપાઈ ગયું ને અમે તમે કરો. મમ્મી આ કોના સંબંધો કોની સાથે કેટલા રાખવા, કેટલા હોવા જોઈએ, કેટલા હશે એ બધા આપણે નક્કી કરી છે. એ આપણું ટાઈમ ટેબલ છે. વરસાદનું ટાઈમ ટેબલ નથી હોતું. એ તો એની રીતે ગમે જ્યારે આવે. હા તો બા તમે શું કહેતા હતા? શું થયું? એ હવે ગાડીઓ બંગલાવાળા થઈ ગયા છે બેટા. એટલે હવે આપણી જેવા માણસ જોડે ક્યાંથી સંબંધ રાખે? અને મેં તો છે ને એમની છોકરીએ જોઈ ને બાપા ફેશનની એવી ફટાકડી. જો બા હા એ વસ્તુ નથી નડતી. તોય હું નડે છે એ વસ્તુ કે ઓબ્વિયસલી પૈસા તો છે જ, કારણ કે એના લીધે તો આપણા રિલેશનની કોઈ વાત આગળ વધી નહીં. હા અત્યારે એની પાસે ગાડીને બંગલા છે ને આપણે જેમ છીએ એમ બગલા ને બગલા જ છીએ. તો વાત એ છે કે ફક્ત ફેશન એની છે એનાથી આપણને કોઈ પ્રોબ્લેમ નથી, પણ વાત એવી છે કે જ્યારે એના અને આપણા સંબંધો થયા ત્યારે એક જ લેવલ ઉપર હતા હા અને હવે જ્યારે લેવલો બદલાય છે, લોકોના સ્વાર્થ પણ બદલાય છે અને લોકોના સંબંધો પણ બદલાય છે. હા એ વાત સાચી. તો એ વાત મેં તમને સમજાવી હતી, પણ તમે જ્યારે રૂબરૂ જઈ આવ્યા, જ્યારે એ લોકોએ કહી દીધું ત્યારે તમે સમજ્યા. આ વસ્તુ તમારી સાથે થાય ને એ પહેલાં મેં તમને સમજાવવાની કોશિશ કરી હતી, પણ તમે સમજ્યા નહીં, માયના નહીં. વાત અલગ છે. પણ મારી વાત તો સાંભળ બટા તું. હા આ છે ને આપણે નાનપણમાં હક પણ કર્યા હતા. પછી મને એમ હતું કે કઈ ના થોડા પાડશે. આ છોકરાના મોઢે એકવાર ના પાડી, પણ મને જવા દે. હું જાઉં તો મારી આંખની કંઈક શરમ મળે ને તો વળી કંઈક વાત આગળ વધે. આવું મને હતું મનમાં, એટલે હું તો ગઈ હતી. આ સમય એવો ચાલી રહ્યો છે ને મમ્મી કે તમારી સગાઈ થઈ ગઈ હોય, તમે બંગલાવાળા ને ગાડીવાળા હો, તમારા લગ્ન પણ થઈ ગયા હોય અને જો તમારા બેલેન્સમાં થોડો ઘણો પણ માઇનસમાં ટકાવારી નીકળે એટલે સંબંધો પૂરા થઈ જાય છે. છોકરી ઘરે જતી રહી છે, કારણ કે એને લિપસ્ટિક લેવાના પૈસા પણ જો ઘટતા હોય ને તો એને એમ થાય છે કે આની કરતાં તો મારું ઘર સારું હતું. વાત તો તારી સાચી છે. અને અત્યારની તો છોકરીઓ કહું લાલી લિપસ્ટિક ને પાવડર ના થપેડા એટલા બધા જોઈએ. પછી ઓલા બ્યુટી પાર્લરમાં જવા જોઈએ છોકરીઓને, મહિને ને મહિને ઓલું મોઢું ધોવડાવવા જાય ને આ બધા. અને પાછું એવું હોતે ને હોતે કે છોકરો વિદેશમાં રહેતો હોય ને તો વધારે સારું વિદેશમાં સેટલ થયો હોય તો લે. બેન તારું શું કેવું છે? મારું કેવું તો એમ છે કે એ લોકોએ છે ને સારું કર્યું ના પાડી દીધી, નકર આપણે જ સામેથી ના પાડવી જોઈએ. ના આમ તો બહુ સારું થયું છે ના પાડી છે એનું. હા તમને એક વાત કહું મમ્મી, બોલ ને. એટલે આમાં બે વાતનું સમાધાન છે. એક તો તમે આજે વારે ઘડી એના ઘરે જતા હતા, હા હા જેની તમને ખબર પડી ગઈ છે હા કે હવે એ આપણી સાથે સંબંધો નહીં રાખે, એટલે હવે તમને મારી ચિંતા હશે હોય જ તો ખરી ને બેટા. કે મારા લગ્ન, મારો સંબંધ હવે કોની સાથે, કેમ, ક્યાં, કેવી રીતે. વાત તારી સાચી હા છે. તો એ ચિંતા છોડી દો હવે. અલ્યા હું માં છું, એવી ચિંતા હું છોડી દઉં? કેવી રીતે છોડી દઉં?
બરાબર છે મમ્મીની વાત. અરે બેન, મારે એક સાથે રિલેશનમાં છે, હું એને પ્રેમ કરું છું. એ હું બબડે છે આમ કરીને કાંઈ ઊંઘ આવે છે ના ના, તો એ એમ કહે છે કે હવે બીજી વાર તમે ત્યાં ન જતા એમ. અરે આવી રીતે અપમાન કર્યું હોય ને હું જાતી હોઈશ બીજી વાર નહીં એટલે તને કહેવાનું કીધું, આ ડાયરેક્ટ હું ન કહ્યો ગોટલો. હું તમે બે ભાઈ બેન હું વાત કરી મને કયો ને બે ગોગા ગણ્યા વગરના મમ્મી વાત એમ છે કે અત્યાર સુધી તો જો કે મને નહોતી ખબર, પણ અત્યારે ખબર પડી છે તો હું કહી દઉં તમને કે આપણા ભાઈએ ઓલરેડી ભાભી ગોતી લીધી. હે હા ભાભી ગોતી લીધી છે હા, ગોતી લીધી ને. હા એટલે કઈ શું કહેવાય, કુલટા ડાયન કે રાક્ષસી નથી ગોતી. તમે આવી રીતે કેમ ડરો છો? અરે પણ મને તો ઝાટકો લાગ્યો કે હું ઓલી જગ્યાએ હજી તો તારા લગ્ન લેવાની વાત કરવા ગઈ છું ને ત્યાં બધું ક્યારે ઊભું કરીને અરે તો તો જોવે ને બે આ તો કે- ઠીક છે, ઓલા લોકોએ ના પાડી, હા પાડી હોત તો મમ્મી. હા તો હું દશા આવે તો ન્યા કરી લે. લે છે ને આર્યું આ તો કહાઈ આને લાજ શરમ જેવું છે આ કરી લેત ને ન્યાય કરી લેત, બે લઈ આવો. આરામ કર મમ્મી, હામું કેવું બોલે છે હાવ. લે, આ તો તમારે ન્યા જવાનું હતું. ન્યા રિલેશન બાળપણના સંબંધ પતી ગયું. તે બાળપણના સંબંધ હક પણ કર્યા હોય તો જાવું તો પડે જ ને બરાબર. એકવાર વાત કરે છે હારું એના- પણ ઈ બધી માથા કૂટબૂટ આ તે છોકરી હોધી લીધી છે ને તને ગમે છે ને મારે તો ચિંતા ગઈ માથા પરથી લગન કરી લે તને ગમતું હોય તો બીજું હું એ છોકરીને મળવાની વાત કરો તમે, એ છોકરી કેવી છે એને જાણવાની વાત કરો તમે. અરે તમે મારી બા- વાત સાંભળ મને તો આ તે છોકરી હોધેલી છે ને અરે તે છોકરી હોધી લીધી છે ને એ સાંભળીને જ મને તો આમ આનંદ આવી ગયો છે એટલે મળવાનું તો પછી થઈ રહેશે પણ મારા તરફથી તને લગ્ન કરવાની હા છે આ મેં તને કહી દીધું તારું શું કેવું છે બેન? તું મને ફોટો દેખાડ પછી હું કંઈક કહું. આમ આ મમ્મીને શીખવાડ તું. એ સાંભળ આ જિંદગી તારે કાઢવાની છે હારે બરાબર તને ગમે ને એ છોકરી મને ગમે જો રાજાને ગમે રાણી ને છાણા વેણતી આણી મમ્મી પછી ક્યારેક ઘરમાં છાણા નહીં વીને તો પછી ડખા નહીં થાય ને. થાય તો ડખા થાય જ નહીં. આવે જો સાંભળ આ ઘર છે ને એટલે એવું તો રહેવાનું જ બે વાહણ ભેગા થાય એટલે ખખડવાના આપણા એકના ઘરે ક્યાં આપણે નવાયેલું છે બે વાહનને અલગ રૂમમાં જ મૂકી દેવાના છે, ખખડે ભેગા થાય તો ને. તો થાશો હે ને? જો સાંભળ હા. એવું તો કોઈ ઘરમાં ન થાય બરાબર બધાના ઘરે આ થાતું જ હોય નાનું મોટું એટલે એવી કઈ ચિંતા કરવાની નહીં તારે હો તો ફોટો બતાડ એમ તો. માની ગયા એમ ને? હા મારે ચિંતા ગઈ માથેથી બહુ મોટી તને ખબર છે એટલે હે આ તો તારું નાનપણમાં હક પણ કર્યું હતું એના કરતા હારી છોકરી છે સરસ છે હો મને તો ગમી ગઈ મસ્ત આવે છે. ચોઈસ સારી જો તારું. આ છુપો રુસ્તમ નીકળ્યો મને નથી ખબર મારો ભાઈ એટલો બધો ટેલેન્ટેડ છે. હાલો મમ્મી આપણે ઘરે જઈએ. ટેલેન્ટ તે મારું જોયું જ ક્યાં છે. એટલે તમને જો ગમી હોય તો હું હવે એને વાત કરીને હા હા જા હમ? અમે ઘરે જઈએ જા જા જા. થેન્ક યુ મમ્મી. ઓલ ધ બેસ્ટ. જામા દીકુડા તને ક્યાં પગે લાગુ છું? ઓલ ધ બેસ્ટ. હા થેન્ક યુ. હાલ હવે આપણે ઘર ભેગા થઈ આ વરસાદ આવે છે કે નહીં? હે, ગમતું નથી તારા વિના ગમતું નથી, સિટી ગમતું નથી તારા વિના ગમતું નથી. સો સ્વીટ. તું જ્યારે આ ગીત ગાઈ ને એન્ટ્રી કરે છે ને ભાઈ ખબર છે તો નવી વોચ લીધી છે ને તો બધામાં દેખાડ કરમાં આને તો પણ હવે અને અહીંયા હું એમ કહેતી હતી કે આ જ્યારે તો ગીત લઈને એન્ટ્રી કરે છે ને તો હાય દિલ ખુશ થઈ જાય છે. એમ જ છે, આ મારું સોંગ નથી પણ મારા લાગણીઓના જે વહેણમાં તમને વહેવાની મજા આવે છે ને આ એની મજા છે. એ જો કોકની પેલા ભાઈની છત્રી છત્રી ઉડે ઉડે. છે. પણ કોઈને આમ લેવાની ઓલી છે જ નહીં, જાય છે. કાંઈ નહીં. આપણે હું લેવું ના એની છે ને એને નથી પડી તો આપણે શું છે. એ વાત છે. હમ. તો અચ્છા લેટ કેમ થયું તો કે હું ઈ જ તને કહેવાનો હતો કે આમ વેરી સોરી, મારી ઘડિયાળ થોડીક આગળથી ચાલે છે પણ હવે પાછળ થઈ ગઈ તો થોડુંક લેટ થઈ ગયું. સોરી ઘડિયાળ થોડીક. આ હાથ હવે ખીચામાં જ રાખતો વોચ હવે છે ને બતાવ ન કરતો. મેં નવી લીધી એની જલન થાય છે તને કે તે નથી લઈ દીધી ને મને કોક તરફથી ગિફ્ટ મળ્યું છે એની જલન છે. વોટ યુ મીન બાય ધેટ કે તને કોક તરફથી ગિફ્ટ કોની તરફથી ગિફ્ટ મળ્યું બાય હવે તને નહીં કહું જા, કેને નહીં કહું.
અચ્છા ઓકે, તો હું કાલ રિંગ પહેરીને આવીશ કોક તરફથી ગિફ્ટ મળેલી. એટલે હું કરું છું એમ જ તારે કરવાનું છે એમ ને? કેમ તને જલન થાય છે કે પછી તે મને નથી લઈ દીધી એટલા માટે તને તકલીફ થાય છે? તને જે સારું લાગે એ વિચાર. એટલે તું મને નહીં કે તને કોણે લઈ દીધી એમ ને? ફાઇનલ છે? તને ખબર જ છે કે મારા મિત્ર સર્કલમાં 4-5 જણા જ છે અને એમાંથી જ કોકે લઈ દીધી હશે. પણ નહીં, તારે તો પછી બીજાની રિંગ પહેરવી છે ને, જા પહેરી લે, બીજાની રિંગ પહેરી લે, જા પહેરી લે. પહેરી લો. હા પહેરી લે. જોજો કુવારો રહી જઈશ. હા અમે હમણાં મારી જે બાળપણમાં સગાઈ થઈ હતી એની હારે હમણાં મારું પૂરું જ થઈ ગયું છે. મતલબ આ બાળપણમાં શું? હા, હું નાનો હતો કે નહીં ત્યારે મારી કોક એક ફેમિલીમાં મારી સગાઈ થઈ હતી. હમણાં એ લોકોએ ના પાડતી હતી. એટલે તારી બાળપણથી સગાઈ થઈ ગયેલી હતી હવ અને તું મને અત્યારે કહે છે? હવે બાળપણમાં સગાઈ થઈ હતી એનું અત્યારે તને કહું એટલે મારું કહેવાનું એવું છે કે ન્યા જે સગાઈ હતી એ હવે નથી રહી અને એની મને બહુ ખુશી છે આજે. કેમ ખબર છે? એટલા માટે કે હું કરું છું તને પ્રેમ. એટલે મારી જે સિચ્યુએશન હતી દબાઈ ગયેલી, દબાણમાં હતો ને, એ હવે ખુલી ગયો છું. એક રસ્તો હાવ સાફ થઈ ગયો અને એક રસ્તો હાવ ખુલી ગયો છે. પણ આટલું બધું એવું છે તું તો તારે લગ્ન કરી લેવાય નથી શાંતિથી? એમાં શું થઈ ગયું હે? તું મને અત્યારે આ સગાઈનું સંભળાવે જ છો તો? કરું છું ને તને પ્રેમ. એટલે એ સગાઈ જે તૂટી ગઈ એની મને કોઈ જરીકે ઓલું છે જ નહીં, ગમ જ નથી એમ? ગામ જ નથી. પણ હું તને શું કહું હા કે જો મારા પપ્પા છે ને હવે મને લગ્ન માટે વધારે પડતો ફોર્સ કરે છે, તો હવે જેમ બને એમ તું તારા ઘરે વાત કરી દે. કરી દે? મેં મારા ઘરે ઓલરેડી વાત કરી દીધી છે. તો એ તારા મમ્મીને કહી દીધું? તારી વાત મેં કરી દીધી છે, બસ હવે વાત તારી બાકી છે. એમની તો શું કીધું એ તો કે પહેલા? મારા મમ્મી શું કહેવાના આવે? મારા મમ્મીએ તો કીધું કે તું જ્યાં ઓકે કે ત્યાં ઓકે જ છે, આપણે કોઈ વાંધો નથી. વાહ, જો બસ હું આજ રાહે હતી. જો કે મેં મારા પપ્પાને વાત તો કરી છે પણ છોકરો કોણ છે શું છે એ નથી કીધું. હવે હું શું કહું કે જ્યારે તારા મમ્મીએ હા પાડી દીધી છે તો પછી તને એવું નથી લાગતું કે હવે વાત થોડીક આગળ વધવી જોઈએ? લાગે તો છે પણ તારે તો કોઈ બીજાની રિંગ પહેરવી છે તો આમાં હું કન્ફ્યુઝ છું કે મારે કરવું હું. છે ને વાતમાં સંભળાવવાનું રહેવા દો ને. બધી વાતમાં નાની વસ્તુ લે, સંભળાવવાની. બોલો. મસ્તી કરતી હતી પણ હું ક્યાં સંભળાવું છું? બોલો, તમે કહો છો અને હું સામે તમારો રિપ્લાય આપું છું. આમાં મસ્તી કરું છું. એક કામ કર, હું મેં મારા ઘરે જે રીતે વાત કરી, જે રીતે તારા વિશે સમજાવ્યું અને જે રીતે મારા મમ્મીએ મને તારા માટે હા પાડી છે, એવી રીતે તું પણ તારા ઘરે તારા પપ્પાને વાત કર. હવે ઉપર છલી કરી હવે હાવ કરી દો. બીજું તો હું ચોખવટ પાડીને વાત કરું એમ કે ને તું? ઓકે, હું ચોખવટ પાડીને વાત કરી લઈશ અને પછી પાછી તને મળીશ. ઓકે, ત્યારે હું તને કહીશ કે ફાઇનલી શું જવાબ આવ્યો, હા કે ના. ઓકે? જો તું એને મળીને મારા વિશે સમજાવીને એની હા છે કે ના છે એનો જે પણ રિપ્લાય છે એટલે એના જે રિએક્શન છે, એનું શું કહેવું છે, એને શું સમજવું છે, એ ટુ ઝેડ સેમ ટુ સેમ મને જ્યારે બીજી વાર મળે ને ત્યારે એ સેમ ટુ સેમ વસ્તુ જોઈએ, જેનાથી મને ખબર પડે કે હું તારા પપ્પાને કઈ રીતે મળું, એની સામે કઈ રીતે આવું અને કઈ કઈ તૈયારીઓ સાથે મળું, જેથી કરીને આપણું ગોઠવાય બહુ વિચાર અટકે નહીં. એટલું તો હું નથી વિચારતી. ના, ના, તારે- એટલું તારે વિચારવું હોય ને એટલું તારે બોલવું હોય ને કોને ખબર હું મળે છે તને આનીથી. ઓહ, એક તો વ્હાઈટમાં તું એક શું કેને? સારી લાગે છે એમ કહું છું. થેન્ક્સ. હટતી નથી નજર તારી સિવાય, હટતી નથી. જો તારો એક ગીતડા ગાવાનું એની પર તો હું પહેલેથી ફિદા છું. પણ અહીંયા જે મારશો એ વાગે છે. મારા બાપા આમ ગીત નો ગાતો તને કહી દઉં.
ઈ મારા બાપાને જરાય પસંદ જો નથી. ભાઈ હું કાંઈ મારો સ્વભાવ ચેન્જ નહીં કરું, તારે લગ્ન કરવા હોય તો કર, ને રહેવા દે, ચાલુ જાઉં છું. હા પણ આમ પણ તારે સગાઈ તો થઈ જ ગઈ હતી ને, વાંધો નહીં. જાઓ કોઈ હા દી તે વાત વાંધો કરો. નહીં, ઊભો રે નથી આવું. રે હા તો હાચે જતો રહ્યો. હામાં મારે એની હારે હું લગ્ન કરવા? ગાર્ડનમાં બેહવાની મજા આવે હો, ટાઢા શિયાળે ટાઢો પવન આવે. તું હું વાહો વાંચ આવી, મને એમ થયું કે ઘડી એક શાંતિ લઉં તારાથી, ત્યાં વાહો વાંચ આવી. તો મારી જેવા કપડાં મેચિંગ ન કરાય ને હું કામ આજે ધોળું પહેરું? એટલે હા, મારે તો ત્યાં ટીંગાતું હતું, ઈ તો પહેરી લીધું. હા પછી ધોવાના તો અમારે ને કપડાં. આ જો ને લીટા પાડી, કોણે લીટો પાડ્યો આ? કોને ખબર ભાઈ, હું કઈક લખતો અને પેન અડી ગઈ. અહીંયા બધે લીટા પાડ્યા. તમે રમતા હતા પેન થી, શું કરતા હતા કઈ ખબર ન એવું પડી? ન હોય, મારે હિસાબ કિતાબ વધારે રાખવાનો હોય. હા પછી આનો હિસાબ કિતાબ કોણ રાખશે? કપડાં ધોવાનો કામવાળી રાખી લ્યો. હવે એમ કરો, કેમ કરવું છે? સમજતા હવે તો હું થોડા દી જ છું. કેમ તારે વિદાય લેવાની છે? હાશ, શાંતિ શાંતિ, પછી ઘરમાં પથરાઈ જાય. હે હા આટલું બધું એવું છે એમ ને? તો હવે જલ્દી લગ્ન કરી નાખું. જો વાહ, આજે તો મારી દીકરી કાંઈ મચકા મારે છે, એટલે લાગે છે વાતમાં જરૂર કંઈક છે. એટલે એમાં એવું નથી, પણ વાત છે. પણ હવે કેમ કરું કઈ સમજાતું નથી. તો હું સમજાવું, તને ન સમજાતું તો આપણે કાંઈ વાત નથી કરવી, રહેવા દે. જ્યારે સમજાય ને ત્યારે વાત ના કરવી. ના 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 એવું થોડી હોય. સારું ચાલો હવે કરી જ નાખું. હે તમારથી હું છુપાવું એટલે રસોઈ વાત? એક વાત, હા તો કરીને પણ હું શું કહેતી હતી પપ્પા? મને શું ખબર તું શું કહેતી હતી, મને કાંઈ સંભળાણું જ નથી. એક છોકરો છે એને હું પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે. હે? એક છોકરો છે, હું એને પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે. અમારે બંને લગ્ન કરવા છે. હા તો અમારી પસંદગીને છોકરા એ નહીં કરવાના એમ ને? એનો મતલબ એ જ થયો ને? ખબર હતી આ ઓલ્ડ ફેશન આવશે. જો નહીં કાંઈ નહીં, હું એમ સમજાવવા માંગુ છું પપ્પા કે તમે તમારા હા મતલબ કે પસંદનો છોકરો મારી માટે જોવો, પણ કેવું થાય કે ના હું એને ઓળખતી હોય ના એ મને ઓળખતો હોય. અને આ તો અમે બે તો પહેલેથી એકબીજાને મતલબ કેટલા સમયથી એકબીજાને ઓળખીએ છીએ. અને એ છોકરાએ એના ઘરે વાત કરી લીધી છે, તમને ખબર છે? મને એ વાતની કાંઈ ખબર ય નથી અને મારે કાંઈ જાણવું જ નથી. મારે તો તારા માટે છે ને આપણી લેવલનો છોકરો હોય ને એવો ગોતવો છે. આ છોકરો તું કહે છો પ્રેમ કરું છું એ બધું ઠીક, પણ થોડુંક જાણવું તો ખરો શું કરે છે, ઘર કેવું છે. જુઓ છોકરો એટલો બધો અમીર તો નથી, પણ એટલો બધો ગરીબેય નથી. હો ને લેવલમાં જ છે, પણ આપણા લેવલે આવે ને એટલું નથી. પણ મેં તમને પહેલાંય કીધું હતું કે મને છે ને મોભો ના જોઈએ. આ છોકરો શાંતિથી મને સાચવીને રાખે ને એટલું જ જોઈએ. તો બસ પછી બીજું તમારે શું જોઈએ? પણ આ બધું નહીં મેળ આવે. કેમ? અમારો કંઈક મોભો હોય તો હગાવાલા શું કે તમારી છોકરીને એવા છોકરા એ પરણાવી. કાંઈ વાંધો નહીં, તમને ખબર જ હતી અમારી પસંદ હોય ને કોઈ દી તમને પસંદ ન આવે. આ કૂવો હશે ને ત્યાં ફેંકવા જશે, બરાબર? પણ હું એ કૂવામાં ફેંકાવાની નથી. મારે બીજે કાંઈ લગ્ન કરવા જ નથી. તો આખી જિંદગી આમ નામ રહેવું, બીજું તો શું હોય? આવો સારો એવો છોકરો ગોઈતો તો કે નહીં, બસ પૈસો પૈસો ને પૈસો પૈસો જ દેખાય છે નકરો. એટલે તને હું આખી જિંદગી ઘરમાં રાખીને મારે બળતરાત કરવાની ને? તો પણ બહાર ઝૂંપડામાં રહી લઈશ તમ તારે, તમારા ઘરમાં નહીં રહો. બાકી ત્યાં લગ્ન નહીં થાય તો બીજે કરીશ નહીં. એ પાક્કું જ છે, લખી લેજો. તમને ખબર મારી જીદ કેવી હોય? મને ન ખબર હોય, મેં જ તને નાનેથી મોટી કરી છે. હું તો તારી મજાક કરું છું. એટલે હા, ફરથી બોલો તો. હું બોલ્યો તો એ પાછું ભૂલાઈ ગયું મને. એટલે હા એમ હું સમજી ગઈ. સારું થયું, ચલો તો હું આ ખુશખબરી એને જઈને દઈ આવું હમણે. પેલા વાત સાંભળ મારી. હું જો બેટા, સામાન્ય ઘરનો છોકરો છે, મને કંઈ વાંધો નથી, પણ આ બધું પ્રેમમાં પડી અને આ બધું બોલવું ને એ બહુ સહેલું છે. પણ ગરીબ ઘરનો છોકરો હોય અને પછી ત્યાં તકલીફ પડે ને તો બાપના ઘરે આવતી નહીં રોતી રોતી. ધ્યાન રાખજે કે તું જે પગલું ભરવા જઈ રહી છે એ બરાબર છે કે નહીં. હા હવે પપ્પા મને એની ઉપર વિશ્વાસ જ છે, મને કોઈ દિવસ હેરાન ન કરે.
અને કરે તોય આવીશ, એમાં હું તમારી દીકરી જ છું ને, એ તો તમે આશ્વાસન દેશો મને. અરે પણ આ એનો વાંધો નહીં, પણ રોતી રોતી નહીં આવતી કે પપ્પા બાપા મને હવે અહીંયા આમ થાય છે તેમ થાય છે. એટલે જ હું કહું છું કે આપણા સગાવાલામાં આપણે કરીએ ને કાંઈક એકાબીજીને તકલીફ પડી હોય તો એકાબીજી સમાધાનમાં આવે. અને હવે તમે આ પ્રેમ લગ્નનું ભૂત વળગ્યું છે, હવે એમાં કોણ આડું આવે? એ વાત સાચી છે તમારી, પણ પપ્પા જો બધાના છે ને પોતપોતાના સપના હોય છે. કદાચ માનો ને સગામાં જ કર્યું હોય અને ત્યાં હું દુઃખી થાઉં ને ત્યાંથી રોતી રોતી આવું તો વળી તમે કોને કહેવા જાઓ? કયો તો તમે એમ જ કહો ને અમે કરાવ્યું તો ને મારી છોકરી દુઃખી થઈ. ના કરે ભગવાન. અને અહીંયા મારે કદાચ એવું દુઃખ પડ્યું હોય તો ન જ પડે, બરાબર? તો સીધું બ્લેમ અમારી ઉપર આવી જાય. એટલે ફરક એટલો જ રહે, સમજાણું? તમે કરાવો ને તે તમે મારી માથે ન નાખી શકો, અને હું કરું ત્યાં મારી માથે બધું લેવું પડે. બાકી છે ને નસીબમાં જે લખ્યું હોય ને એ જ થાય. નસીબમાં લખ્યું હોય એ જ થાય? હે? નસીબમાં લખ્યું હોય એ જ થાય? આમ હા પાડ કે ના પાડ? હા. તો પછી કોની વાટ જોવે છે? જા સમાચાર મોકલી દે ને એને કહેજે એની માને આપણા ઘરે મૂકે. જા. હાચે? હા. થેન્ક યુ. જા. અને કીધું તું કે હું હમણાં વાત કરીને આવીશ એમ, પાછો ક્યાં જતો રહ્યો? ફોન જ કરવા દે. ક્યાં છો તું? તને કેટલી વાર કીધું કે હું હમણાં આવું છું. આ સાઈડ આય, ગાર્ડન ના પાછળ સાઈડ. ફટાફટ. ગાર્ડનની પાછળ અચ્છા, અને ડબલ વખત બોલવા તો જોઈએ જ, એમને તો ચાલે નહીં. તો એટલે હું આપણે બે હાટું જોવા ગયો તો બહાર પાણીપુરીની લારી આવી ગઈ છે કે નહીં? અહીંયા આગળ આવી જા ને. બહાર પાણીપુરીની લારી આવી ગઈ છે કે નહીં જોવા ગયો તો ત્યાં તો ફોન કરી દીધો. અહીંયા આટલી મોટી ઘટના બની ગઈ અને તું પાણીપુરી ની કરે છે. શું ઘટના બની ગઈ? તું તો તારા પપ્પા સાથે વાત કરવા ગઈ હતી ને આપણા બંનેના લગ્નની. કરી કે નો કરી? કરી, એમાં તો ઘટના બની. અરે તારી ઘટના કેની મને ઘટના બની કરીને અડધો કલાક કાઢ નાખીશ. જો હા. રિએક્શન નું કહેતો તો ખબર મને બધું કે છે એમ. હા. માંડીને કહું તને. ના. ગઈ એમની પાસે ઊભી રહી, વાત કરી, અને જ્યારે આ વાત નીકળી ને આપણા બેયની, હા ત્યાં તો મારા પપ્પાનું મોઢું લાલ ઘૂમ થઈ ગયું. મને કહે કે તને આ માટે હું બહાર મોકલતો હતો કે તું આવારા ગમે તે છોકરાને પસંદ કર. મેં કીધું નહીં, આવારા નથી, બહુ સારો અને સંસ્કારી છોકરો છે કે ગમે તે હોય. હા, મેં છે ને એક જગ્યાએ નક્કી કર્યું છે લગ્ન તો ત્યાં જ કરવાના છે, એટલે હવે પછી એને મળતી નહીં. અને છેલ્લે તો આમ આવી ગયા હતા, પછી હું ભાગી નહીં આવી. સરસ. એટલે મારે અહીંથી નહીં હાથ ધોઈ નાખવાના એવું જ થયું ને? એમ અહીંથી તે એટલે તને ઓલી તારી સગાઈ બહુ યાદ આવતી લાગે. અહીંથી હાથ ધોઈ નાખવાના, એટલું બધું હતું તો કરી લેવું તું ને. મને સગાઈ યાદ નથી આવતી, પણ આજે હાદસા ઉપર હાદસા, તારી જેમ ઘટના ઉપર ઘટના જે થાય છે ને એનું પ્રેશર આવે છે. એક બાજુ બાળપણમાં થયેલી સગાઈ તૂટી ગઈ, બીજી બાજુ પોતે કરેલો તાજો લેટેસ્ટ પ્રેમ બમ થઈ ગયો. હા, શું કરવું હવે? ના પાડી દીધી તો હવે બીજું કઈ થાય એમ નથી. એટલે તારાથી કાંઈ જરીકે કોશિશ થાય એમ નથી, ટ્રાય નથી થાય એમ, કાંઈ કરી શકે એમ નથી. પપ્પા કઈ રીતે માને એ તને ખબર છે કે નથી ખબર? ખબર તો બધી છે, પણ મારા પપ્પાનું દિલ દુખાવા નથી માંગતી હવે. સારું, વાત તો એ સાચી છે, વડીલોને માનવું પડે. અને જબરજસ્તી કરવાનો કોઈ મતલબ નથી રહેતો. કઈ વાંધો નહીં, મારા મમ્મી માની ગયા હતા, પણ મારે એને કહેવું પડશે કે હવે પેલા સગાઈ હતી ત્યાં જ કરાવી દો. કા ત્યાં તો હવે ના થાય ને. અચ્છા, પણ હવે ઓકે, તું નિરાશ ન થા. મારી પાસે એક આઈડિયા છે. જો મારા પપ્પા આટલાય ખરાબ નથી. હા, તારી માટે સારી છોકરી ગોતવાની જવાબદારી અમે લઈ લઈશું. બસ. શું તું અહીંયા તારા પપ્પાએ મારા માટે ના પાડી દીધી છે, અહીંયા હું દુખી છું અને તને હસવું આવે છે. કેમ કે તું એટલો બુદ્ધુ છે ને કે તને એટલો મજા કઈ નથી સમજાતું. એટલે મજાક એટલે હા, બધું રિપીટ કરું પાછું? સમજી જા ને, જેટલું હું બોલી બધાનું ઊંધું લઈ લે. અપોઝિટ કર, અપોઝિટ. કે મારા પપ્પાએ ના પાડી અને ઓપોઝિટ શું થાય? એટલે માની ગયા? હા હા પાડી દીધી? હા. તો રિએક્શન કેવા હતા? જો પહેલા તો એમના રિએક્શન છે ને થોડાક મૂંઝવણવાળા થયા હતા હો, કે હા
મારી છોકરી બીજા છોકરા હારે પ્રેમમાં ઈ પોતાની જાતે છોકરો ગોત્યો એટલે પહેલા તો ના કરતા હતા પણ પછી મેં એને સમજાવ્યું કે પપ્પા આમનું આમ હોય થોડાક હૈસા પછી કે જા દીકરા બસ તમ તારે તારી ખુશીમાં મારી ખુશી બસ ખુશ હવે હા છે ભગવાન માની ગયા હવે હું તને એટલે મારા ઘરેથી મારા તારા ઘરેથી તારા બેના મમ્મી પપ્પા માની ગયા છે આ લે આ છોકરીઓને કેમ સમજાવવું ખબર નથી પડતી કે પ્રેમ કરતા હોય એને લાલ ગુલાબ હોય વ્હાઈટ ગુલાબ ફ્રેન્ડશિપમાં હોય પણ આ ગુલાબ ક્યાં છે તો ફૂલ ને આ ઝાડવામાંથી ખૈરું તો ઉપાડીને તને દીધું આલે તમારા માથે લગાવી દે અહીંયા હા સારું લાગે છે વ્હાઈટ વ્હાઈટ White. વ્હાઈટ થઈ ગયું અને વ્હાઈટ હવે મસ્તી મૂકશો તો હું તને જે કહું એ સાંભળીશ ના તારા મમ્મી માની ગયા મારા પપ્પાએ માની ગયા તો હવે હવે મારે લગ્ન નથી કરવા મગજનો ફેરવો બરાબર મને ઓકે ચાલ બસ તને ફૂલડું લગાવી દઉં તું ખુશ રહે યાર હાલ અરે ફૂલડા લગાવવાથી હું લગ્ન કરવામાં માની જાય છે એવું નથી ઠીક છે તો શું થયું હવે તને મારે લગ્ન નથી કરવા ક્યાં ફેંકી દીધું કાંઈ વાંધો નહીં નથી જ કરવા તો આવું બધું કરવાની જરૂર નથી હો ને તો મારા પપ્પા સુધી હું કામ વાત પહોંચાડવાની કીધી તો પહેલેથી જ ના પડાવી દેવાય ને હા બસ તારી માટેથી મારે આટલી મહેનત કરવાની મારા પપ્પા આમે હવે મારે છે ને ખોટું સાબિત થવાનું સરસ આનું આજ કરતું તો તે મજાક કરી ત્યારે તને નથી ખબર પડતી કે મજાક કે હુંય મજાક કરું છું એમ વાત જ નથી સાંભળવી તો હું કરું અરે જો મારી વાત સાંભળ હું મસ્તી કરતો તો જેમ તે મારી સાથે મજાક કરી મેં એનું નામ મસ્તી આપ્યું મારી વાત સાંભળ આપણે બંને જીવનભર સાથે જ રહેવાના છીએ ક્યાંય જવાના નથી તારા ઘરેથી તારા મમ્મી બસ તારા ઘરેથી તારા પપ્પા માની ગયા છે મારા ઘરેથી મારા મમ્મી માની ગયા તો હવે છે ને તારા મમ્મીને લઈને મારા ઘરે આવ અને વાત આગળ વધારું ક્યારની એમ કહું છું એમ નથી કહેતી કે માની ગયા પછી કઈક ડગલું તો આગળ લેવું પડે ને કે બસ આમ જ આમ ઊભા રહેવું છે આખી જિંદગી છે બસ જો હવે છે ને હું ઘરે જઈને મારા મમ્મીને વાત કરું અને મારા મમ્મી સીધા તારા ઘરે ફટાફટ લગન શર્ટ બિહા શર્ટ પગની પગની મંગની આ ઈ મંગની પગની ગાંડો થઈ ગયો છે એટલે જટ સગાઈ અને ફટ લગન કહેવાનો મતલબ ગુજરાતીમાં આ થાય છે ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સો મચ કોંગ્રેચ્યુલેશન તમને કે તમને મારી સાથે લગ્ન કરવાનો મોકો મળી રહ્યો છે વોટ કોંગ્રેચ્યુલેશન મને કે તમે મારા જીવનસાથી બની રહ્યા છો આપણે બંને લગ્ન કરી રહ્યા બસ હવે વધારે બોલશું તો એના લગ્ન થઈ જાય ખાલી ફર્યા ફરવાના બાકી રહે પણ ટાઈમ જ નથી થતો તો હું કરું બોલું જ ને કે તું મને તો લોકો બોલે તો થાય ને પણ કાંઈ વાંધો નહીં આપણો સમય હવે શરૂ થયો છે તું જા તો ખરે જા તારી મમ્મી યાર વાત કર જા 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 જલ્દી જા બહુ ઉતાવળી પણ ઉતાવળ નહીં રાખીએ ને તો પચશે જ નહીં અને ખબર ન પડે પાછું જય શ્રી કૃષ્ણ વેવાઈ. એટલે તમને કોઈ બીજું ઘર નથી જડતું? ના ન જડે બીજું ઘર, પણ તમે મોબાઈલમાં શું કરો છો? અરે હું અહીંયા તમારા પ્રશ્નોનો જવાબ દેવા ટાઈમ કાઢીને અહીંયા નથી બેઠો. હું મારા કામમાં વ્યસ્ત છું. અને તમે શું પાછા પધાર્યા છે? હવે મારું આવવાનું કારણ તો તમને ખબર જ હોય, વારે વારે શું કામ પૂછવું પડે તમારે? અરે માણસને જરાક પણ શરમ જેવું કંઈક વધ્યું હોય ને તો એક ફેર ના પાડવા છતાં વારંવાર એની વાત લઈને અહીંયા ન આવવાનું હોય. તમે 1000 વખત ના પાડશો ને તો હું 1000 વખત આવીશ ને આવીશ જ અહીંયા. એટલે તમારા છોકરાને કોઈ છોકરી નથી બીજું કોઈ આપતું કે વારા ઘડી અહીંયા ધોડે આવો છો? આ શું કઈ વસ્તુ છે તમે લેવા આવો ને અમે તરત તમને આપી દઈ? અરે એ હું તમને એ જ કહું છું કે આ કાંઈ વસ્તુ નથી. તો પછી બરોબર છે? તો પછી હું કામ તમે તમારે મારા અપશબ્દો સાંભળવા જ છે એમ ને? તમારું અપમાન કરવું એવું તમને બહુ સારું જ લાગે છે? જુઓ વેવાઈ, તમે મારું અપમાન કરશો ને તોય હું આવીશ, અને તમે મારું માન રાખશો ને તોય હું અહીંયા આવવાની છું. મને કોઈ ફેર નથી પડતો, કારણ કે મેં તો નાનપણમાં મારા દીકરાનું સગપણ અહીંયા કર્યું છે. એટલે આ તમારી દીકરીને છે ને મારા દીકરાની વહુ હું બનાવીશ જ. મને લાગે છે કે આ સમજણની જે સર્કિટ ભગવાને મૂકી હોય ને એના શેડા છૂટી ગયા લાગે. ના,
મારા તો છેડા બરાબર જ છે. આ તમારી સમજણની સર્કિટના છેડા છે ને આમ આડા આવડા થઈ ગયા છે ક્યાંક. તમે હાથે કરીને હું કામ મારી પાસે ન બોલવાના વેણ બોલાવો? મહેરબાની કરીને તમે જઈ શકો છો. તમારે જેટલું બોલવું હોય ને એટલું બોલો. મને તમારી કોઈ વાતનું દુઃખ નથી લાગતું. હા, કારણ કે માણસ સમજણ ભૂલી જાય, શરમ જેવું શું છે એ ભૂલી જાય, પછી એ ગાંડા જેવું કહેવાય. એને કાંઈ કોણ હું બોલે છે એ કાંઈ મનમાં જ ન હોય. વાત સાચી છે તમારી. માણસ જ્યારે ગાંડું થઈ જાય ને ત્યારે એને છે ને કાંઈ પડી નથી હોતી. એમાં જે આ પૈસાનો નશો છે ને તમારા મગજમાં ચડી ગયો છે ને એમાં તમારું મગજ ફરી ગયું છે. એ તો તમારી પાસે પૈસા નથી ને એટલે તમને પૈસાના પાવરની ખબર નથી કે પૈસાનો નશો કેવો હોય છે. વાત તો તમારી વ્યાજબી છે. મારી પાસે પૈસા નથી ને એટલે મને પૈસાનો નશો શું હોય ને ખબર નથી. પણ મારી પાસે જો રૂપિયા હોત ને તો એ મને નશો ન ચડ્યો હોત. હવે મને એવું લાગે છે ને કે મારે પોલીસ કેસ કરવો પડશે કે આ સ્ત્રી છે ને મને વારંવાર હેરાન કરે છે. તમે પોલીસ કેસ કરવો હોય તો એ કરી શકો છો. તમે એ બાકી રાખ્યું છે એમ કરતાં હારા લાગતા હોય તો એ કરી નાખો. હે મારા ઈશ્વર, એ બધું કરવા હું તૈયાર છું, પણ જેનામાં કંઈક શરમ હોય તો હવે તમારી સાથે મારે હું કરવું ને એ કાંઈ મારું મગજ કામ નથી કરતું. તમે જ્યારે છે ને તમારી દીકરી માટે મારા ઘરે લગ્નની હા પાડી દેશો ને મારા દીકરા જોડે એટલે તમારું મગજ વગર કીધે કામ કરવા માંડશે ને બધું મટી જશે. બોલો. તમે છે ને મહેરબાની કરીને મારી દીકરીને વચ્ચે નહીં લાવો. એટલે તમારે જે કરવાનું હોય, જ્યાં છોકરી ગોતવાની હોય બીજા ઘર ગોતો અને મારું ઘર હવે ભૂલી જાઓ તમે મહેરબાની કરીને. મેં ઘરે ગોત્યું છે અને છોકરીએ ગોતી લીધી છે તો હું બીજે શું કામ ગોતવા જાઉં? ઈશ્વર નકટા નહીં પણ કંઈક થોડુંક તો નાક વધે જ તેઓ. બાકી તમારી જેવા નકટા માણસ મેં આ દુનિયામાં ક્યાંય જોયા નથી. એટલે તમે છે ને મહેરબાની કરી અને વધારે હું તમારું અપમાન કરું ને એ પહેલાં તમે જઈ શકો છો. અરે ભૂપતભાઈ, હું એમ તો નથી જ જવાની. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છે? હું છે આ બધું છૂટી. હું તમને જ પૂછું છું. હા, હું અંદરથી સાંભળતી હતી. તમે કઈ રીતના વાત કરો છો એમની સાથે? અરે બેટા, એ નાનપણની વાત લઈને ધૂણે છે. જ્યારે હોય તે ઘરે પહોંચી જાય છે તમારી દીકરીને અમારા ઘરે પરણાવો. પણ આને કઈ નાક શરમ જેવું છે જ નહીં. ના પાડું છું છતાં અહીંયા બેઠા છે. બસ, મને જે છોકરો પસંદ છે ને મમ્મી છે આ. ભગવાન પપ્પા, હું આમના છોકરાને જ પ્રેમ કરું છું અને એની સાથે જ મારે લગ્ન કરવા છે. અત્યાર સુધી મેં તમને જે છોકરાની વાત કરી ને એ આમનો જ છોકરો છે. ભૂપતભાઈ, હવે તમારો શું વિચાર છે? હું જાઉં કે બેસું પછી? હા, પણ જવાનું જ હોય ને. હું તમને કારુનો કહું તો છું. એમ? જાવ, પણ લગ્નનું નક્કી કરીને. તારે બધું મને પહેલા કહેવાય કે નહીં? કાંઈ વાંધો નહીં, હવે ગરમ ન થાવ. જાગ્યા ત્યાંથી હવાર હવે ખબર પડી જ તમને. જુઓ, આજે મને ઈશ્વરનો એક સંકેત બરાબર સમજાઈ ગયો છે કે તમે નાનપણમાં જે સગાઈ કરી હોય એ ઈશ્વરને મંજૂર હોય ને એટલે કોઈ રીતે તોડાવી ન શકો. અને નાનપણમાં તારી અને આના છોકરાની સગાઈ થઈ ગઈ હતી અચ્છા, તો અને તું એને જ પ્રેમ કરે છે. હું તો આ બેનને છે ને વારે વારે સોરી ન બોલવાના વેણ બોલતો હતો. અંતે તમને બંનેને ભેગા કર્યા. આ તમે નહોતા બોલતા ભૂપતભાઈ, મને જે અપમાન કરતા હતા ને અહીંયા તમારો પૈસાનો પાવર બોલતો હતો. સાચી વાત છે બેન. મારી જેવા દુનિયામાં ઘણા માણસો છે કે પૈસાનો પાવર આવી જાય ને પછી સમાજ શું છે, સમજણ શું છે, વ્યવહાર શું છે બધું ભૂલી જાય છે. એટલે જ કહીએ હવે આ ચેન છે ને અંદર પહેરતા છો, બહાર છે ને દેખાડો કરવાની જરૂર નથી. કોઈ કાઢીને લઈ જાય. તારે એવું ના બોલાય સ્વીટી બેટા. તારા પપ્પા છે ગમે તેમ તો હોય. ઈ તો અમારા બાપ દીકરીની વાત હાલતી જોઈ. કાં કયો તો? જો, પહેરી તો તરત અંદર. પણ એમાં શું છે, તારી સિવાય આ ઘરમાં કોઈ હોય નહીં. ઓલા અમુક માણસો આમાં ઊભા ઊભા જોતા હોય એ કાંઈ કહે નહીં કે આ તમે આમ પહેરો છે. તો મને કાંઈ અહીંયા કાંઈ ગળામાં કાંઈ દેખાય નહીં. તો કરવું શું મારે એમ? હવે રિશ્તો પાકો ને? એવું રિશ્તો એટલે રસ્તો એમ એ આ સંબંધ પાકો ને? ઠેક એમ કે ને. એમ તો હવે આપણે ગળું મોઢું કરવું છે?
મોટું કરવાનું જ હોય ને. અને હું છે ને થોડાક દિવસમાં જ શું હું એ જ પૂછું છું આમ મુહૂર્ત જોવરાવીને તમારે ત્યાં સમાચાર મોકલું છું, એટલે જાન જોડીને આવી જવાનું. અરે હવે તો હું આવીશ જ ને, રંગે ચંગે જાન જોડીને હા પડાવીને મેં કીધું હતું ને કે તમારી દીકરી તો મારા ઘરે વહુ બનાવીને હું લઈ જ જઈશ. તમે હા નથી પડાવી, આણે હા પડાવી છે કે તું ભૂલ છો. જ્યાં સગપણ થયું છે ને મેં એના લેખ ત્યાં જ લખ્યા, પણ અત્યારે તું રસ્તો ભટકી ગયો છો. એક દિવસ ખાસે રસ્તે આવવું જ પડશે અને નિમિત્ત તમને બનાવ્યા. ગમે તે હોય પણ હા પાડીને. હા ભાઈ હા, હવે તો કારણ કે દીકરીનો બાપ છું, મારે તો હાએ હામાં જ રાખવાની. હા હા હવે છે ને આ મારી વહુને સાચવજો હો. ઓહો, હા સારું, તમારી અમાનત છે. હવે હા. હું હા સ્વીન રાખીશ. બસ ચલો આવજો, જય શ્રી કૃષ્ણ. હા, સ્વીટી જય શ્રી આવજે. જય શ્રી કૃષ્ણ. પણ છાણિયા કર્યા વગર એટલા ડોઢા થયા કરો તમે. અરે તું મને થોડી ખબર હતી કે તું જે છોકરાને પ્રેમ કરે છે એની માં છે. આ તો કેટલાય દી તમારું લોહી પીવે છે. પણ ગમે તે માણા હોય હંમેશા પ્રેમથી વાત કરાય. એવું બધું મને થોડું ઓછું આવડે. હાલો હવે આ ખુશીમાં ભલે તમને ડાયાબિટીસ રહ્યું, મીઠાઈ તમને તમારે ખવડાવવી જ પડે ને. અરે વાહ, નાઈક દાળી. હાલો લઈ આવો. મમ્મી, બોલ. ભાભી ક્યાં ગયા છે? તારે ભાભી વગર ઘડી કે નો હાલે આ કા? તો નો જ હાલે ને, કામ છે એમનું. કયો ને ક્યાંય દેખાતા નથી. આ બાજુ ઓલા રિંકલબેનના ઘરે પૂછી આવી, ત્યાંય ના. નથી ગયા. ક્યાંય નથી ગયા. તો ક્યાં છે? એન બાપાને ઘરે ગઈ છે. કેમ કીધા વગર? તને બધું કહેવાનું હોય એને કે હું ક્યાં જાઉં છું ને શું કરું છું એમ. એને તો ન કહેવાનું હોય, પણ હમણાં તો એવું કહેતા હતા મને કે થોડાક દિવસ પછી મારા પપ્પાના ઘરે હું જઈશ. બરાબર છે. થોડાક દિવસ પછી જવાની હતી તો થોડીક વહેલી મોકલી દીધી, એમાં શું? વહેલી મોકલી દીધી એટલે? એટલે મારે તને બધી ચોખવટ કરવાની. કડી કે તમે કામ મૂકી દે ને મારી જોડે પહેલા વાત કરી લો. કામ તો હાથ ચાલુ જ રહેશે. બોલો શું કહેવાનું તારે? જો કરીને તો ને મમ્મી બંધ કરો ઘડી કે તમારું કામ. એ બસ બંધ છે કરી લે. દો. હા બસ આટલી બધી એમાં શું ખીજવાય છે મારી પાસ? અહીંયા આવો. મને પહેલા કયો કે ભાભી ક્યાં છે? એના પપ્પાના ઘરે ગઈ એમ તો કીધું, કેટલી વાર કહેવાનું હોય? પણ ભાભી એના પપ્પાના ઘરે નતા જવાના તો અત્યારે કેમ ગયા છે? નતા જવાના તો જતી રહી, એની ઈચ્છા થઈ ગઈ એટલે જતી રહી. મેં મોકલી દીધી. બોલ શું કહેવાનું થાય તારે? શું કરવા મોકલી દીધા જાણી શકો માતુશ્રી? તું કઈ એટલી બધી મારા કરતા મોટી નથી થઈ ગઈ મારે તને બધું જણાવવાનું હોય. હું મોટી નથી થઈ ગઈ, મારે બધું જાણવું બી ન જોઈએ. બરાબર છે તમારી વાત 110% સાચી છે, પણ મારે ભાભીનું કામ છે. હું ભાભીને ફોન કરીને પૂછી લઉં કે તમે કયો છો મને. એટલે તારે શું કામ છે? ભાભી કે ને પેલા કહી દો, મને તમારા અવાજ ઉપરથી ખબર પડી ગઈ છે કંઈક ને કંઈક તો તમે લોચા લાપસી મારેલા જ છે. બોલો હવે. હા તો જે લોચા લાપસી માર્યા છે એ તને ખબર પડી ગઈ છે તો મને તું શા માટે પૂછે છે કે શું લોચા લાપસી માર્યા છે? મહેરબાની કરીને મમ્મી બોલશો, નકર તું શું કરી લઈશ? ભાભીને હું પૂછી લઈશ. પૂછી લેજે જા. તારી ભાભી પછી છે ને ભલે ભલે તોપખાને ચડાવીને ઉડાડી દે. કેમ આવી વાત કરો છો? એટલે એટલે છે શું તમારા બે વચ્ચે કહેશો મને? એ તો છે ને એના બાપે મારું જે વારંવાર અપમાન કર્યું છે ને એ હું કઈ ભૂલી નથી હજી. એટલે એટલે ઓ અચ્છા બરાબર. પણ મમ્મી એમાં તમે ભાભીને શું કામ ના હેરાન કરો છો? હું છેલ્લા ઘણા દિવસોથી જોઉં છું કે ભાભી સાથે તમારું બિહેવિયર સાવ અલગ જ થઈ ગયું છે. છતાંય મેં તમને કંઈ કીધું નહીં. એમ થયું કે આજે નહીં તો કાલે, આજે નહીં તો કાલે મમ્મી સમજી જશે. પણ આખરે તમે ભાભીને એમના પિયર મોકલી જ દીધા એમ ને? એ ભાભીની ચમચી બંધ થઈ જા બસ. એ તો જેણે શબ્દો સાંભળ્યા હોય ને અને પગથી માથા સુધી જેને ઝાડ લાગી હોય ને એને જ ખબર હોય કે કેવા અપમાનના ઘૂંટડા ગળ્યા છે. પણ ભાભીના પપ્પાએ જ્યારે તમારું અપમાન કર્યું હતું પછી એમણે ભાભીનું ને ભાઈનું નક્કી થઈ ગયું હતું ત્યારે એણે તમારી માફી પણ માંગી લીધી હતી ને મમ્મી? એ જ સમયે એણે સોરી પણ કીધું હતું તમને. તો પછી આવી નાની નાની વાતોમાં આટલું મોટી વાત કરવાની શું જરૂર છે? સોરી કીધું, માફી માંગી એટલે પતી ગયું. તમે વિચાર કરો, ભાઈનું ઘર આમાં ભાંગી જશે, તમે જાતે જ તમારા દીકરાનું ઘર ભાંગશો? એટલે
તું મને શીખવાડે છે કે મારા છોકરાનું ઘર હું ભાંગી રહી છું. એ છે ને મારા દીકરાને પ્રેમ કરે છે, ક્યાંય નહીં જાય, અને એના સગપણ તો નાનપણના થયેલા હતા. વાહ, એટલે આ કેવું પ્રેમ કરે છે એટલા માટે તમે એને હેરાન કરી શકો છો? જો મમ્મી, મારી વાત હજી સમજી જાઓ અને હજી ભાભીને ફોન કરીને પાછા બોલાવી લો. સમય આવશે ને ત્યારે બધું જ થવાનું હશે ને થઈને રહેશે, તારે મને કહેવાની જરૂર નથી કે તમે એને ફોન કરીને બોલાવી લો ને આમ કરો ને તેમ કરો ને. તું મારી દીકરી છે કે હું તારી દીકરી છું? અમુક સમયે માને, અમુક સમયે દીકરીને પણ માં થવું પડે છે. આ જેટલું તમે નથી સમજી શકતા ને એટલું હું સમજુ છું કે આ એજમાં આવી રીતના ન કરવાનું હોય તમારે. આ બધું ડપણ તારા ઘેર જાય ને, અહીંયા નહીં. આ મારું ઘર છે, મારે શું કરવું ને મને ખબર છે. મમ્મી, તમે કેમ નથી સમજતા યાર? હું બધું જ સમજુ છું. હું ભાભીને અહીંયા બોલાવી લો. મારા કીધા વગર છે ને એક પગલું ના ભરતી, તને કહી દઉં છું. મને તો છે ને હારાવટ નહીં રે. જોયું ને, મને નહોતી ખબર કે મારા મમ્મી છે ને આટલા હલકા વિચારોના છે. એક નહીં જેવા અપમાન માટે તમે આટલું બધું કરી બેઠા છો. આ બાર બધે કેવી વાતો થાય છે ખબર છે કે કાલ સવારે આવેલી વહુને હેરાન કરે છે. એમ એ બહાર વાતો કરવા વાળા છે ને મારી બદલીમાં અપમાનના ઘૂંટડા ગળવા નહોતા આવ્યા અને 10 વખત જાકારો સાંભળવા નહોતા આવ્યા. અરે પણ એ બિચારાને નહોતી ખબર, અને માન્યું કે ચલો એણે અપમાન કર્યું છે તમારું, તો એણે સોરી પણ કીધું છે ને મમ્મી. કોઈ માણસ ભૂલ કરે અને પોતાની ભૂલ સ્વીકારે ને એ જ બહુ મોટી વાત કહેવાય છે. શેની ખબર નથી એમને? શેની ખબર નથી? નાનપણમાં સગપણ કર્યું છે એ નહોતી ખબર? એ ભૂલી ગયા હતા એ? અરે રૂપિયા આવ્યા ને એટલે એ ભૂલી ગયા, એટલે એમના રૂપિયાનો અભિમાન એમને જે છે ને એ અભિમાન તો ઉતારવો જ છે મારે. હું તમારી વાત સમજી શકું છું મમ્મી, પણ અમુક સમયે અમુક વસ્તુને આપણે લેટ ગો કરવી પડે. કેમ નથી સમજતા? મને ખબર છે કે એણે તમારું અપમાન કર્યું, એણે જાણી જોઈને જ આ બધું કર્યું છે. એમની પાસે પૈસાનો ઘમંડ હતો, પણ જોયું એમની દીકરીની વાત આવી તો એમને કેવું તરત હા પાડી દીધી હતી. ત્યારે એમને એમના પૈસાનો ઘમંડ આડો નહોતો આવ્યો ને. એમની દીકરીની વાત આવી એટલે હા પાડી દીધી. તો જે સમયે હું એની પાસે જતી હતી પગે લાગવા, ત્યારે મારા દીકરાની વાત હતી ને એ વખતે એમની જાતને એમણે એમની પોતાની જગ્યાએ મારી જગ્યાએ મૂકીને જોયું હોત ને તો એમને ખબર પડત. તમને સમજાવવાનું એ નેવાના પાણી મોભે ચડાવવા જેવી વાત છે. તો રવા દે સમજાવવાની. તને ખબર જ છે કે મને સમજાવીને એ વાત બહુ અઘરી છે, તો રવા દેવાની સમજાવવાની. બરાબર? મને સમજાવવા નીકળી પડી છે. સ્વીટી સાસરે તો ગઈ, પણ પછી નહીં સમાચાર, નહીં ફોન, કે નહીં બાપને મળવા આવવું. કોને ખબર કે એટલું બધું સાસરિયું સારું મળ્યું હોય, બાપને યાદ ન આવે. બીજું તો હું. પપ્પા, અરે પણ કેમ બેટા આ રીતે? કેમ? અરે પણ બેટા શું વાત થઈ છે એમ મને કહે તો ખબર પડે ને. જો હમણાં હું તને જ સંભાળતો હતો કે મારી દીકરીને મારી યાદ જ નહીં આવતી હોય, એટલે મને એવું લાગ્યું કે પપ્પાની યાદ આવી એટલે રડતા રડતા આવી ગઈ. એવું જ છે ને બેટા? તું હવે બેટા છાની રે અને બધી વાત કર, શું થયું છે. પપ્પા, તમે કહેતા હતા ને એ સાચું નીકળ્યું. હા, તે દિવસ જ્યારે હું તમને દેવેન વિશે વાત કરવા આવી હતી અને તમે મને કીધું હતું કે તું રોતા રોતા મારા ઘરે પાછી ન આવતી, અને આજે એ જ દિવસ આવ્યો પપ્પા. એટલે દેવેન હેરાન કરે છે તને કાંઈ? તો દેવેન નહીં, પણ મારા સાસુ. મને એ નથી સમજાતું કે એમને મારીથી તકલીફ શું છે, એ કઈ વાતનો ક્રોધ મારી ઉપર કાઢે છે. હા, જ્યારે હોય ત્યારે ગમે તે વસ્તુ બોલે છે. અહીં આપણે ત્યાં આવ્યા હતા ત્યારે તો એકદમ ખુશ જ હતા નહીં. તને એ વાત નથી સમજાતી બેટા, પણ મને એ વાત બહુ સારી રીતે સમજાય છે કે તને શું કામ હેરાન કરે છે. શું કામ? જો બેટા, આ તો બધા વિધિના લેખ હતા એટલે તું પરણીને ઘરમાં ગઈ. તમારા નાનપણમાં સગપણ થઈ ગયા હતા ને તો વારંવાર એ ડોશી અહીંયા આવતી હતી તારું માગું લઈને, પણ હું એને અપમાન કરીને કાઢી મૂકતો હતો. પણ એ અપમાનનો બદલો લેવા આપણી સાથે બહુ સારી રીતે નાટક કરી ગયા, એટલે હવે એ બદલો લેવા તને હેરાન કરે છે.
એટલે એણે જૂની વાત બધી હજી મગજમાં રાખેલી છે. હા બેટા, તારી નજર સામે હું એ ડોશીનું અપમાન કરતો હતો અને તું આવી કે પપ્પા કે હું જે છોકરાને પ્રેમ કરું છું એની મમ્મી છે. એટલે બેટા, આ તો તારી ખુશી માટે થઈને છે ને મેં એ વખતે હા પાડી દીધી. બાકી એ ડોશીને તો હું પહેલેથી જ ઓળખતો હતો કે નાક શરમ વગરની જ છે. તો તમે મને ત્યારે વાત કેમ ન કરી? બેટા, હું તારી ખુશી જોવા માંગતો હતો કે મારી દીકરીનું મન જ્યાં મળી ગયું છે ને બસ ત્યાં જ હું દીકરીને પરણાવું. એક વખત તો કીધું હોત તો હું દેવેન સાથે પહેલા જ આ બાબતની ચોખવટ પાડી લેત. મારા આ રીતના આ દિવસ આજે જોવો તો ન પડે. હા બેટા, નહોતી તને ખબર કે નહોતી દેવેનને ખબર કે તમારા બંનેના જ નાનપણમાં સગપણ થયા હતા. અમે બંને લડતા રહ્યા એ વાતને લઈને અને તમે બંને એ વાતથી અજાણ બનીને પ્રેમ કરતા રહ્યા. પણ હવે શું કરવું પપ્પા? તમે જ મને રસ્તો બતાવો. રસ્તો એક જ છે બેટા મારી સામે. હું એ ડોશી પાસે જઈ અને મારું માથું ઝુકાવી મને એની માફી માગી લઉં. બસ એ મને ઝુકાવવા જ માગે છે તો હું મારી દીકરીની ખુશી માટે એક બાપ માથું ન નમાવી શકે? શું કામ એવું કરવું છે તમારે પપ્પા? હું મારી રીતના દેવેનને બધી વાત કરી લઈશ. મારે આવી રીતના એ ઘરમાં નથી રહેવું. જો એના મમ્મીને જ ના પસંદ હોય તો પછી, અને એને પાછું પસંદની વાત એ અલગ, આ તો નાનપણમાં સગપણ થયેલા છે. હા, આવી રીતના દેખાદેખીને અદેખાઈમાં રહેવું હોય ને તો આપણે સંબંધ નથી રાખવું. ના બેટા ના, મારી દીકરી માટે થઈને મારું માન ગવાતું હોય ને તો ભલે ગવાય, પણ હું મારી દીકરીનું અપમાન થાય ને એ નહીં સહન કરી શકું. તમે મારી માટે ઘણા ભોગ દીધા છે પપ્પા, નથી દીધા એવું નથી, પણ હા, મારા નસીબમાં જ આવી રીતના છે તો એમાં તમે શું કામ માથું ઝુકાવશો? ના બેટા, મારી દીકરીની ખુશી માટે મેં તને કીધું એમ, અરે બાપ તો દીકરીની ખુશી માટે જેટલું થાય ને એટલું કરવા તૈયાર હોય છે. અને સાસરિયાવાળા છે ને નથી સમજતા, હંમેશા દીકરીના બાપનું માથું ઝુકાવવા જ માગતા હોય છે. સાચી વાત છે. એ લોકો એ નથી સમજતા કે એ પણ કોકના ઘરની દીકરી છે. તમારા ઘરે આવી છે તો એનો મતલબ એ નથી કે એ તમારી ગુલામ બની જાય. પણ નહીં, નથી સમજતા. એ લોકોને કદાચ 100 વાર સમજાવો ને તો એ સમજવાના નથી. એટલે તમારે આ વસ્તુ કરવી એ હું તમને પરાણે નથી કહેતી કે તમે કરો જ. જો તમારી ઈચ્છા હોય ને તમને હજી યોગ્ય લાગતું હોય ને કે એ ઘરમાં જવા જેવું છે તો જ કરજો. હા બેટા, હું એ જ વિચારું છું કે જમાઈ સાથે તારે કોઈ તકલીફ નથી, તકલીફ છે એની માને. તો એ હું સુધારવા માગું છું. આગળ જો તમારા બંને વચ્ચે ઝઘડો થતો હોય ને તો એ સુધારવું જરાક મુશ્કેલી જેવી વાત થાય. પણ તમે બે નિર્દોષ છો. ઉપાડો તો ડોશીનો જ છે ને. ડોશીને હું ઢીલો પાડી દઈશ, ડોશીને હું ઢીલી પાડી દઈશ માફી માગીને, તો મારી દીકરીનો સંસાર એમને હું જળવાઈ રહેતો હોય ને તો. પપ્પા, તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. બાપ તરીકેની દરેક ફરજ તમે નિભાવી છે. ખબર નહીં આ તમારું ઋણ હું કયા ભવે ચૂકવીશ. અરે બેટા, એવું ના હોય. મેં તને કીધું એમ, અને તું આભાર માનીને મને પારકો ગણી લે છો બેટા. હું તારો બાપ છું. દીકરી બાપ પાસે આભાર માગે ને કે બાપને સારું ન લાગે. સારું તો મને નથી લાગતું પપ્પા. કાશ તમે કીધું હોત એ રસ્તે હું ચાલી હોત ને. પણ હું પ્રેમમાં જ પાગલ થઈ ગઈ હતી ને. આ પ્રેમમાં પાગલ થઈને મેં આંધળો વિશ્વાસ કરીને લગ્ન કરી નાખ્યા. પણ હવે મને અફસોસ થાય છે કે મારે આ પગલું નહોતું ભરવું જોઈએ. ના બેટા, એમાં તમારી ભૂલ નથી. તમને ઈશ્વરે કોઈ પણ બાને ભેગા કર્યા છે, કારણ કે પહેલેથી જ ઈશ્વરે તમારા બંનેની જોડી બનાવી હતી અને બંનેની જોડી બનાવીને સલામત રાખી છે. તો આમાં વાત બીજાની છે. એટલે તું ધીરજ રાખ, શાંતિ રાખ. હું તારી સાસુને મારી રીતે સમજાવીશ. તું ઉપાધિ નહીં કર. અને હું અત્યારે જ તારી સાસુ પાસે જાઉં છું અને તું શાંતિથી રહેજે. હું આવું? હા, તો વધારે સારું બેટા, કારણ કે ત્યાં શું વાત થઈ છે શું નહીં ખબર નહીં પડે તો મારી નજરમાં તને સ્વીકારી લેશે ને બેટા, મને છે ને દુનિયાની ખુશી મળી જશે. હા, તો આપણે બે જઈએ. ચાલો પપ્પા.
હા બેટા ચાલ ચાલ. જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. કેમ પધાર્યા? તમે મારી દીકરીને કેમ ઘરમાંથી બહાર કાઢી મૂકી? તમારી દીકરીને મેં ઘરમાંથી બહાર કાઢી મૂકી એટલે તમારે અહીંયા ધક્કો થયો એમ ને? ધક્કો તો થાય જ ને. દીકરી રોતા રોતા ઘરે આવે તો બીજું શું થાય? બરાબર છે. હવે મારે તો તમને શું કહેવાનું, તમે તો બહુ સમજુ માણસ છો ને, એટલે તમારી દીકરી કેમ રડતી રડતી ઘરે આવી છે એ તમે સમજી જ ગયા હશો. જુઓ મમ્મી, મારા પપ્પા છે. માન્યું કે અમે લોકોએ પ્રેમ લગ્ન કર્યા છે. અને અમારી સગાઈ તો પહેલેથી નક્કી થયેલી જ હતી. મારા પપ્પા છે આ. એમની સાથે તો તમે સરખી રીતના વાત કરો. ઓહો, આજે તું તારા પપ્પાના ઘરે ગઈ રડતી રડતી એટલે તે મને એમ કીધું કે મારા પપ્પા છે એમની સાથે સરખી રીતે વાત કરો. તો તારા ઘરે મેં ઘણા ધક્કા ખાધા છે. તારા પપ્પાને બહુ જ મેં મનાવવાની કોશિશ કરી હતી, હાથે પગે લાગી હતી, બહુ કગરી હતી. ત્યારે હું દેવેનની મમ્મી હતી. એ તારા પપ્પાને વિચાર નહોતો આવ્યો. જો બેન, તમે છે ને હવે દાજા વગર ડામ ન દો. આ રાજી ખુશીથી તમને લગ્ન કરાવી દીધા, તમને હા પાડી તે દિવસે ઘરે આવ્યા, તો હવે આ વાતનો બદલો છે ને તમારે જે કાંઈ હોય એ મારી સાથે છે. તો મારો બદલો લઈને મારી દીકરીને શું કામ હેરાન કરો છો તમે? એ તો છે ને, તમારો બદલો જ્યારે હું તમારી દીકરી હારે લઉં ને ત્યારે જ તમને ખબર પડે કે આજે મારી પર આવી વીતી છે. તો જ્યારે તમે મારું અપમાન કરતા હતા એ વખતે મારી ઉપર કેવું વીત્યું હશે. તો પણ ત્યારે જ તમારે ના પાડી દેવી હતી ને. તમારે દેવેનને કહી દેવું હતું કે હું ઘણી વખત એમના ઘરે ગઈ તો આવા અપમાનના કુટાના તમારે સહન કરવા પડે, ના અમારે કરવા પડે. વાત ત્યાં જ પતી જાય. હા, મારા દેવેનને મેં કીધું હતું કે લગ્ન માટે ના પાડે છે, પણ તે છતાંય મારા દેવેને કીધું ને કે મારે એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે. અને છેલ્લે મને પછી ખબર ત્યારે જ પડી કે જ્યારે હું તારા ઘરે તારા પપ્પા પાસે આવી હતી અને તું આવીને બોલી ને કે હું જે છોકરાને પ્રેમ કરું છું ને એના જ આ મમ્મી છે. હું તો તમારા બેની ખુશીમાં જ ખુશ હતી. અરે મેં તમને છે ને આવા નહોતા ધાર્યા. અરે જે વાતનું સમાધાન થઈ ગયું, લગ્ન થઈ ગયા, પછી આ દીકરીએ હું કોનો કર્યો છે? દીકરી તો આ વાતથી અજાણ જ છે. તો દીકરીને ખબર પડવી જોઈએ ને કે મારા પપ્પાએ કેટલી વાર છે ને અપમાન કર્યું છે મારી સાસુનું, એટલે એને ખબર પડે કે હા મારા પપ્પાએ તો ઘણી વાર અપમાન કર્યું છે મારા સાસુનું. પણ એની ત્યારે સજા એમને ખબર જ નહોતી ને કે તમે મારા સાસુ છો. અને આમ જુઓ, તે દિવસ તમે ઘરે આવ્યા અને તમારી સામે માફી મંગાવી હતી કે નહીં? તો પછી આવું કરવાનો શું મતલબ હતો મમ્મી? હા, એ વખતે તો મેં માફ કરી દીધા, પણ જ્યાં સુધી એમને ખુદને અહેસાસ ના થાય ને ત્યાં સુધી છે ને આ વાતનો નિવેડો ના આવે. આ જે વસ્તુ તારા પપ્પાએ કરી છે ને એવી જ વસ્તુ કોઈ બીજો બાપ છે ને કોઈની સાથે કરી ના શકે ને, એટલે મેં નજરો નજર એમને અનુભવ કરાવ્યો કે આવું થાય. જો બેન, આમાં તમારો દીકરો અને મારી દીકરી નિર્દોષ છે, તો તમે એને હેરાન નહીં કરો અને મારી દીકરીને સ્વીકારી લો. જુઓ ભૂપતભાઈ, તમારી દીકરીને મારો દીકરો બંને નિર્દોષ છે, તો આમાં ગુનેગાર કોણ હતું કે જે તે સમયે હું તમારા ઘરે આવતી હતી લગ્ન માંગવા માટે તો તમે મને અપમાન કરીને કાઢી મૂકતા હતા? તો શું એ વખતે હું ગુનેગાર હતી? ના, ગુનેગાર આ વાતનો હું જ છું. હું તમને એ જ કહેવા માગું છું. તો વચ્ચે તમારા દીકરાનું ઘર ભાંગી અને મારી દીકરીને અને તમારા દીકરાને શું કામ હેરાન કરો છો, હું તમને એ કહું છું. કોઈ માં એવું ના ઈચ્છતી હોય કે પોતાના દીકરાનું ઘર ભાંગે. મારે જો મારા દીકરાનું ઘર ભંગાવવું હોત ને તો હું તમારા ઘરે છે ને હાથ પગ જોડવા ના આવી હોત 1000 વખત. તમે મારું કેટલી વાર અપમાન કર્યું છે ને, છતાં હું ત્યાં માંગુ લઈને આવી છું અવારનવાર. મારા દીકરાની ખુશીમાં અને સ્વીટીની ખુશીમાં જ હું ખુશ છું. અને હજી મને સ્વીટી પ્રત્યે કોઈ દ્વેષ ભાવ નથી, પણ આ મેં એ જ ભાવનાથી કર્યું છે કે તમને અહેસાસ થાય કે તમે ક્યાં ખોટા છો. સારું બેન, આ જે કાંઈ વાત છે એનો ગુનેગાર હું જ છું. હું 2 હાથ અને ત્રીજું માથું નમાવીને તમારી માફી માગું છું કે મારી દીકરીનો સ્વીકાર કરો. હવે તમે રાજી? સાહેબ, હું તો પહેલેથી જ રાજી જ છું ભૂપતભાઈ. મારે તમારી દીકરીને ન સ્વીકારવી હોત ને તો
તો તમારા ઘરે હું આવીને તમે ના પાડીને ત્યારે જ હું નીકળી ગઈ હોત. આવતી રહેશ બેટી. તારા પપ્પાને એમની ભૂલ સમજાઈ ગઈ છે હવે. જા બેટા. એટલે આ જોઈને ભવિષ્યની અંદર કોઈ બાપ છે ને આવી રીતે આવો અન્યાય નહીં કરે. નાનપણના સગપણ થયેલા હોય ને તો પૈસાના મદમાં છકી જાય અને એ સગપણોને ફોક નહીં કરે. સારું બેટા. અને વેવાઈ, મારા તરફથી તમે કોઈ દ્વેષભાવ ના રાખતા. મારા દિલમાં એવી કોઈ છે ને ઝેરવાળી લાગણી નહોતી, પણ આ તમને સમજાવવા માટે થઈને મેં આ નાટક જેવું કર્યું હતું એક. વેવાણ, તમે તમારી જગ્યાએ સાચા જ છો કે તમે મારી ભૂલનો અહેસાસ દેવરાયો. બેટા હવે હું જાઉં છું. હવે તારી સાસુ સાથે માં બનીને તું દીકરી બનીને રહેજે. અરે ભૂપતભાઈ, આ છે ને સ્વીટી, મારી હેતલ છે ને એવી જ છે મારા માટે. સારું બેટા, હવે હું જાઉં. હવે પછી રડવાનું બંધ રાખજે. પાછી ફરી વાર બાપના ઘરે આવજે, પણ રડતા રડતા નહીં આવતી. અરે હવે તો એમ કહેશે કે મારે નથી જવું. ચાલો. ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ. અરે મારે તો તને છે ને નથી મોકલવી. તને છે ને હું આવી રીતે વઢીને મોકલી દેતી હતી ને તો એ પાછળથી તો મને બહુ મનમાં દુઃખ તો ઘણું થતું હતું. પણ આ તારા પપ્પાને ભાન પડી ગઈ. હવે બીજો બાપ કોઈ દી આવું ન કરે કોઈની હારે. સાચી વાત છે તમારી. ક્યાંક ને ક્યાંક અમારે આ સમજવાની જરૂર હતી. કાંઈ નહીં, ચાલો હું રસોઈ બનાવવા જાઉં. હા, હજી તું તારા હાથની રસોઈ ખાવા મળશે મને સરસ સરસ. વાહ વાહ. જા